ચાલો આપણે છેલ્લે આ એક પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવાનો બાકી હતો. પહેલા ઇક્વેશનને આપણે ડિસ્કસ કરીએ. જો ક્વેશ્ચન શું કહે છે એ સમજશું. પહેલા આવી રીતની સરફેસ છે. હવે જોજો અહીંયાથી સરફેસ રફ થવાની શરૂ થઈ. અત્યાર સુધી આપણે જે કાંઈ સરફેસ લેતા હતા એમાં ક્યાંય રફ નહોતી. એટલે તમને હમણાં ક્વેશ્ચન એ તમારી સામે આવશે કે પ્યોર રૂલિંગ થવા માટે સરફેસ રફ હોવી શું જરૂરી છે? તો તમારો આન્સર આવવો જોઈએ ના. અત્યાર સુધી તો ભાઈ આપણે જેટલા બી ક્વેશ્ચન ડિસ્કસ કરીએ એમાં ક્યાંય સરફેસને આપણે રફ નહોતી કીધી, છતાંય પ્યોર રૂલિંગ તો ભણ્યા હતા. તો પ્યોર રૂલિંગ માટેની કન્ડિશન શું છે? તો કે જે કંઈ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે એ સરફેસના કોન્ટેક્ટમાં આવે તો એ પોઈન્ટ પાસે સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ મોશન એનું 0 હોવું જોઈએ, રિલેટિવ વેલોસિટી 0 હોવી જોઈએ. ટૂંકમાં આપણે પાર્ટિકલ અને સરફેસ માટે આવો કોન્સેપ્ટ ભણ્યા હતા કે પાર્ટિકલની વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ સરફેસ 0 હોવી જોઈએ, તો એ પ્યોર રૂલિંગ હોય. આ પ્યોર રૂલિંગ માટેની આપણી કન્ડિશન હતી. પ્યોર રૂલિંગ માટે ટૂંકમાં એની પાસે પાછી ઈ પણ ધ્યાન રાખવાનું હતું કે રિલેટિવ વેલોસિટી અલોંગ ધી ડાયરેક્શન ઓફ સરફેસ, સરફેસને પેરેલલ કોઈ એની પાસે રિલેટિવ વેલોસિટી હોવી જોઈએ નહીં. પરપેન્ડિક્યુલર તો હશે જ, તો હજી મેં કીધું હતું કે પાર્ટિકલ અહીંથી ઊભો થઈને આગળ જાય. એટલે આ બધું ડિસ્કશન આપણે 2 લેક્ચરથી ઓલરેડી કરી રહ્યા છીએ. હવે અહીંયા આ એક એમ માસનો આ રેડિયસ વાળો એક સર્ક્યુલર ઓબ્જેક્ટ છે છોકરાઓ. સર્ક્યુલર ઓબ્જેક્ટ, સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ જે છે એનું નામ આપણે કહી દઈએ કે આને આપણે સોલિડ સિલિન્ડર લઈ લઈએ છીએ. ચાલો આ આપણી પાસે એક સોલિડ સિલિન્ડર છે. સોલિડ સિલિન્ડર હું લઈ લઉં. આની જગ્યાએ તમને સોલિડ સ્ફિયર આપી શકે, હોલો સ્ફિયર આપી શકે, આવા ઘણા બધા ક્વેશ્ચન બની શકે. એ જે સરફેસ પર છે એ સરફેસ ઇઝ રફ એન્ડ ઇટ પ્રિવેન્ટ સ્લાઇડિંગ. ઘણી વખત આ સરફેસ ઇઝ રફ એન્ડ ઇટ્સ પ્રિવેન્ટ સ્લાઇડિંગની જગ્યાએ એવું બી લખીને આપે કે તમારી સરફેસ છે ને એનફ રફ છે. સરફેસ જે છે એ એનફ રફ છે. એનફ રફ એટલે પૂરતી ઈ ઘર્ષણ વાળી છે. પૂરતી ઘર્ષણ વાળી, ટૂંકમાં અહીંયા ફ્રિક્શન એટલું છે કે અહીંયા આ તમારા સોલિડ સિલિન્ડરનો જે કોઈ પોઈન્ટ સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવશે ને ત્યાં રિલેટિવ મોશન નહીં થવા દે, એટલી ઇનફ રફ છે. ટૂંકમાં સરફેસ એટલી રફ છે કે ત્યાં આવશે તો એ સ્ટેટિક ફ્રિક્શન જ આવશે, બાકી કાઇનેટિક ફ્રિક્શન તો આવવાનું જ નથી. ફ્રિક્શનની વેલ્યુ એટલી હાઈ છે. ટૂંકમાં અહીંયા આ જે આપણો સોલિડ સિલિન્ડર છે એનો આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટ ઈ સરફેસની રિસ્પેક્ટમાં સ્ટેશનરી રહેશે. જ્યારે તમને એવું લખીને આપે ને ઇનફ રફ છે એટલે તમે સમજી લેવાનું કે ઓકે ભાઈ સરફેસ પ્યોર રોલિંગ વાળી છે. જ્યારે તમને એવું લખીને આપે ને કે સરફેસ ઇઝ રફ એન્ડ ઇટ્સ પ્રિવેન્ટ સ્લાઇડિંગ, સ્લાઇડિંગને અટકાવે છે, ધેટ મીન્સ પ્યોર રોલિંગ છે. યા તમને પ્યોર રોલિંગ કીધું હોય અને સરફેસ રફ કીધી હોય એટલે તમે સમજી લેવાનું કે સરફેસ એટલી ઇનફ રફ છે કે ભાઈ ત્યાં ટૂંકમાં જેટલું બી ફ્રિક્શન જોઈએ એટલું મળી રહે છે. ત્યાં જે બોડી જે છે આપણું સર્ક્યુલર ઓબ્જેક્ટ એનો પાર્ટિકલ નું સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ મોશન નથી. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ સ્ટેશનરી છે. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ જે છે, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ સરફેસ અલોંગ ધી ડાયરેક્શન ઓફ સરફેસ સ્ટેશનરી છે, રિલેટિવ મોશન નથી એની પાસે. એટલે આ ધ્યાન રાખજો બરાબર. અહીંયા હું કહી દઉં છું કે એનફ રફ એવું મને કીધું છે એટલે મારે સમજી લેવાનું કે આ ફોર્સ એક્ઝર્ટ કરવાથી આ ડાયરેક્શનમાં આમ રોટેટ કરવાનું છે તો અહીંયા પ્યોર રોલિંગ થશે અને પ્યોર રોલિંગને એકોર્ડિંગ હું એવું કહી દઉં છું કે V ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા યા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V બાય આર બનેલું છે પ્યોર રોલિંગને એકોર્ડિંગ. આટલી વાત બધાને ક્લિયર થઈ છોકરાઓ? એનફ રફ કે એટલે તમારે સમજી લેવાનું કે પ્યોર રોલિંગ છે. પ્યોર રોલિંગ હોય એટલે સરફેસ રફ હોવી જોઈએ એવું જરૂરી નથી, રાઈટ? બટ એનફ રફ કહેતા હોય, પ્રિવેન્ટ સ્લાઇડિંગ એવું કહેતા હોય તો આપણે સમજી લેવાનું કે ભાઈ સરફેસ આપણી પ્યોર રોલિંગ વાળી છે. ઓકે, હવે તો કે પહેલા મારે શું ફાઇન્ડ કરવું છે? ACOM એટલે કે ભાઈ સેન્ટર ઓફ માસ નું તમારું એક્સેલરેશન. ચાલો અહીંયા એક F આમ છે. જો હવે
અહીંયા પ્યોર રોલિંગ છે એટલે પ્યોર રોલિંગ ની અંદર તમને ખબર જ છે છોકરાઓ કે રોટેશનલ મોશન અને પ્યોર ટ્રાન્સલેશનલ મોશનનું બેનું કોમ્બિનેશન હશે. હું તમને એમ કહું છું કે અહીંયા માની લો આ જે તમારું સેન્ટર છે એફ ફોર્સ આપ્યું એનાથી માની લો સેન્ટર પાસે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં વેલોસિટી છે, સેન્ટર પાસે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં VCOM છે, ટૂંકમાં સેન્ટર ઓફ માસ ને અકોર્ડિંગ એની વેલોસિટી v છે. તો ઈચ એન્ડ એવરી પાર્ટિકલ પાસે હોરિઝોન્ટલમાં વેલોસિટી v હશે. આ vv અને અહીંયા આ vv. ચલો ઓકે, હવે આ બધી જગ્યાએ મેં v કહી દીધી. આ પાર્ટિકલનો આપણે વિચાર કરીએ છીએ. પછી છોકરા પ્યોર રોલિંગ કરે છે. પ્યોર રોલિંગ કરે એટલે સરફેસની રિસ્પેક્ટમાં જે પાર્ટિકલ અહીંયા કોન્ટેક્ટમાં આવે છે છોકરાઓ, એ તમને ખબર જ છે કે રોટેશનલ મોશનને અકોર્ડિંગ બંનેને કનેક્ટ કરતી લાઇનને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં વેલોસિટી એટલે એની પાસે આ ડાયરેક્શનમાં વેલોસિટી હશે અને ઈ વેલોસિટી જે છે એ આર ઓમેગા હશે. અચ્છા, પ્યોર રોલિંગ છે એટલે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા છે જ તે. તો આઈ વી એટલે નેટ તમારું 0 થઈ ગયું. ઓકે, હવે તો કે ભાઈ આ આપણને આટલું ડિસ્કશન ઓલરેડી આપણે થયેલું છે. હવે તમે જોવા જાઓ તો આ જે પોઈન્ટ છે છોકરાઓ, સરફેસ એનફ રફ છે, તો આ પોઈન્ટ પાસે રાઇટવર્ડ વેલોસિટી v છે, લેફ્ટવર્ડ વેલોસિટી આર ઓમેગા છે અને ઇનફ રફ છે એટલે પ્યોર રોલિંગ છે. પ્યોર રોલિંગ છે એટલે આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા છે એટલે આ પાર્ટિકલ સ્ટેશનરી છે. અચ્છા, પાર્ટિકલ સ્ટેશનરી છે તો સાહેબ ફ્રિક્શન આવશે કે નહીં આવે? હવે એક બહુ મોટો ક્વેશ્ચન છે, તમે સમજો, મારી વાત બધી સમજો, આખી એક વાત. મેં તમને ફ્રિક્શનમાં એવું સમજાવ્યું હતું, અત્યારે ઘડીક વાર ભૂલી જાઓ. હું એમ કહું છું આ સરફેસ રફ છે, આ સરફેસ રફ છે અને અહીંયા આપણે આવી રીતનો એક m માસનો બ્લોક મૂકી દીધો. મને કહો તો આ સરફેસ રફ છે તો આની ઉપર ફ્રિક્શન આવે કે ન આવે? મેં તમને અહીંથી જ શરૂ કર્યું હતું, નો આવે. યસ, વેરી ગુડ. ઘણા બધાએ ના પાડી. પણ માની લો હું એમ કહી દઉં કે અહીંયા f જેટલું એક્સટર્નલ ફોર્સ છે ને સ્ટીલ આ રેસ્ટ પર છે તો ફ્રિક્શન આવે. જેટલું તમારું એક્સટર્નલ ફોર્સ છે એટલું જ સામે ફ્રિક્શન આવે. કયું ફ્રિક્શન આવે સર? 3 ફ્રિક્શન હતા, સ્ટેટિક, મેક્સિમમ સ્ટેટિક કે લિમિટિંગ સ્ટેટિક. સાહેબ સ્ટેટિકની કોઈ ફોર્મ્યુલા છે? સ્ટેટિકની કોઈ ફોર્મ્યુલા જ નથી. આપણે ભણી ગયા હતા કે સ્ટેટિકની કોઈ ફોર્મ્યુલા જ નથી. સ્ટેટિક ફ્રિક્શન કેટલું હોય? જેટલું એક્સટર્નલ ફોર્સ હોય. તો અહીંયા તે છોકરાઓ, અહીંયા તે આ સમજો તમે, આ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે એ આ સરફેસની રિસ્પેક્ટમાં કોન્ટેક્ટમાં આવે છે તો આ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ પાસે કોઈ મોશન નથી, રિલેટિવ મોશન નથી, સ્ટેશનરી છે. એ સ્ટેશનરી છે, ધેટ ડઝન્ટ મીન ત્યાં ફ્રિક્શન નહીં હોય. આ સ્ટેશનરી જ હતો પણ એક્સટર્નલ ફોર્સ હતો તો ફ્રિક્શન હતો. અહીંયા તમે જોવા જાઓ તો આખા ઓબ્જેક્ટ પર f જેટલું એક્સટર્નલ ફોર્સ છે તો f જેટલું એક્સટર્નલ ફોર્સ છે એટલે આ ડાયરેક્શનમાં તમારી પાસે છોકરાઓ ફ્રિક્શન આવી ગયું. અચ્છા, એ ફ્રિક્શન ડેફિનેટલી સ્ટેટિક ફ્રિક્શન જ છે. એટલા માટે તો મેં કીધું કે સરફેસ એટલી રફ છે કે તમારું એક્સટર્નલ ફોર્સ ગમે એટલું વધારે ન હોય, તમારું એક્સટર્નલ ફોર્સ ગમે એટલું વધારે ન હોય, સ્ટેટિક ફ્રિક્શન સામે એટલું મળી જ રહેવાનું છે તમને. એવી કોઈ પોસિબિલિટી જ નથી કે ન મળે. આ વસ્તુથી ક્લિયર થાય છે? આજે મેં એક્ઝામ્પલ આપ્યું એનાથી જો તમે બરાબર સમજો. તમને એક ટેક્સ એક્સરસાઇઝમાં જે હોમવર્કમાં જશો ને ક્વેશ્ચન તમારી સામે આવશે તે કે પ્યોર રોલિંગ થવા માટે શું ફ્રિક્શન જરૂરી છે? નહીં. આપણે અત્યાર સુધી ક્યાંય સરફેસ રફ નહોતી લીધી છતાંય પ્યોર રોલિંગ બન્યા હતા. અચ્છા, શું સરફેસ રફ હોય એટલે પ્યોર રોલિંગ થાય જ એવું જરૂરી છે? નહીં. પ્યોર રોલિંગ માટે શું જરૂરી છે તો કે જે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એ સરફેસની રિસ્પેક્ટમાં રેસ્ટ પર રહેવો જોઈએ, અલોંગ ધી ડાયરેક્શન ઓફ સરફેસ. એની પાસે રિલેટિવ મોશન ન હોવું જોઈએ, રિલેટિવ વેલોસિટી ન હોવી જોઈએ. ઓકે સર, તો આ આપણને સમજાઈ ગયું. અહીંયા તમારું ફ્રિક્શન આવી ગયું. મારે એ જોઈએ છે સેન્ટર ઓફ માસનું એસેલરેશન. તો હવે જોવા જઈએ તો આ તો લિનિયર ક્વોન્ટિટી થઈ સર. તો આની માટે આપણે શું કરી શકીએ? આની માટે તમે યાદ કરો, લિનિયર ક્વોન્ટિટી હતી તો અમારે શું કરવું પડે તો કે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ mh કરવું પડે ને એસેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરવા માટે. તો લખી નાખો અહીંયા કે ભાઈ સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma. ચાલો, અચ્છા, ફોર્સિસ કયા કયા છે પહેલા આપણે જોઈ લઈએ. કેપિટલ એફ એફએસ છે. અચ્છા, બીજા એક ફોર્સિસ છે? હા સાહેબ, બીજા એક છે. માની લો બધું જ માસ એના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલું છે એમ માનીને એક mg લઈ લઈએ, એક છોકરાઓ નોર્મલ ફોર્સ લઈ લઈએ, સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ mm. હવે જોવો તો એક્સ ડાયરેક્શનમાં જોવો તમે, એક્સ ડાયરેક્શન, વાયમાં તો જેટલું અપવર્ડ ફોર્સ એટલું ડાઉનવર્ડ ફોર્સ. એક્સમાં માની લો આ રાઈટ સાઈડમાં એસરેટ થાય છે તો છોકરાઓ રાઈટ ડાયરેક્શનના ફોર્સમાંથી
લેફ્ટ ડાયરેક્શનના ફોર્સને સબટ્રેક્ટ કરવાનું, એટલે તમારું અહીંયા ઇક્વેશન ઓફ મોશન આવશે કેપિટલ એફ માઇનસ એફ એસ ઇઝ ઇક્વલ ટુ એમ એ નહીં ACO એમ. તો જતા રીતે આપણે તમે એમ એ લખી શકો. હવે આમાં તો એફએસ એ તમને નથી ખબર. એફએસ એટલે સાહેબ મ્યુએસએન મૂકી દેવાય? ના, એ તો એફએસ મેક્સ એટલે મ્યુએસએન મુકાય. આ તો એફએસ જ છે. તો એક ઇક્વેશન માંથી આપણને બે અનનોન ન મળી શકે. કેપિટલ એફ તમારી માટે નોન છે, એમ તમારી માટે નોન છે, પણ એફએસ અને એ આપણી પાસે નોન પેરામીટરમાં ન આવે. અચ્છા, પછી બીજું એક આપણે કયા પ્યોર રોલિંગ છે તો એક રોટેશનલ મોશન ને અકોર્ડિંગ આપણે લખી શકીએ. આમે ઇક્વેશન લખ્યું ટ્રાન્સલેશનલ મોશન માટે. રોટેશનલ મોશન માટે ટો સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. અચ્છા, ટોર્ક સાહેબ કઈ કીધું ન હોય તો ટોર્ક ક્યાંથી લેવાનું? હવે જુઓ તમે આ ક્વેશ્ચન ની અંદર મેં તમને ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફામાં એક વખત સમજાવ્યું હતું કે તમે જો ટોર્ક સેન્ટર ઓફ માસ માંથી લ્યો તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેન્ટર ઓફ માસ માંથી લેવાની. તમે જો ટોર્ક હિંજ પોઈન્ટ ને અબાઉટ લ્યો તો તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા હિંજ પોઈન્ટ ને અબાઉટ લેવાની ઇન્ટુ આલ્ફા કરવાની. સાહેબ આમાં ક્યાંથી લેવાય? આમાં તમારે સેન્ટર ઓફ માસ માંથી જ લેવાય, કઈ કીધું ન હોય ત્યારે. કેમ? કારણ કે કેટલા બધા જો સેન્ટર ઓફ માસ માંથી લ્યો એટલે એમજી નું ટોર્ક 0 થઈ જાય, નોર્મલ નું ટોર્ક 0 થઈ જાય, કેટલા બધા ટોર્ક 0 થઈ જાય તમારા. તો સેન્ટર ઓફ માસ ને અબાઉટ હું ટોર્ક લઉં, આમાંથી બે માંથી ગમે પોઈન્ટ ને અબાઉટ લેવાય. હું ટો અબાઉટ સેન્ટર ઓફ માસ લખું, આ લખું છું છોકરાઓ અહીંયા બ્રેકેટમાં હું આમ લખી નાખું છું આની જગ્યાએ કે ભાઈ અહીંયા આપણે આવું રીતનું લખી નાખીએ છીએ કે ટો COM ઇઝ ઇક્વલ ટુ ICOM ઇન્ટુ આલ્ફા. અચ્છા, સેન્ટર ઓફ માસ ને અબાઉટ ટોર્ક લ્યો તો હા આનું આવશે R ક્રોસ F, કેપિટલ R ક્લોકવાઇઝ ટોર્ક, અને તમારું આ જે છે એનું R ક્રોસ F. જો તો તમે આ R ક્રોસ F, IR ક્રોસ F. અચ્છા, હવે સર આ FS લેફ્ટ વર્ડ ની જગ્યાએ મેં રાઈટ વર્ડ લઈ લીધો હોય તો કઈ ચિંતા નહીં કરવાનું. તમને અમને કેમ ખબર પડે FS પાછળ જ આવે? કારણ કે આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એ તો છોકરાઓ સ્ટેશનરી છે. FS બેકવર્ડ બી હોઈ શકે, FS રાઈટવર્ડ બી હોઈ શકે. મેં અત્યારે FS આમ રાખ્યું, નો પ્રોબ્લેમ. મારો આન્સર માઇનસમાં આવશે. જોશું આપણે કેમ કરવું. મેં ચાઈ કરીને અહીંયા આ ડાયરેક્શનમાં FS રાખ્યું છે. તો ચલો તો ભાઈ કયા કયા ટોર્ક આવ્યા? તો કે એક R ક્રોસ F કરો એટલે એક્સટર્નલ ફોર્સનું ક્લોકવાઇઝ ટોર્ક આવ્યું. પછી R ક્રોસ FS કરો તો ફ્રિક્શન ફોર્સનું ક્લોકવાઇઝ ટોર્ક જ આવ્યું. બે સેમ ડાયરેક્શનમાં હોય તો બંનેનું એડિશન થવાનું છે. હા સર, તો કેપિટલ F ઇન્ટુ R પ્લસ FS ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. આઈ કોને અબાઉટ? તો કે ભાઈ સેન્ટર ઓફ માસ ને અબાઉટ. શું લખાય? સેન્ટર ઓફ માસ ને અબાઉટ કયું છે? સોલિડ સિલિન્ડર છે તો MR સ્ક્વેર બાય 2, અને પ્યોર રૂલિંગ કીધેલું છે તો આલ્ફાની જગ્યાએ હું A બાય R નો મૂકી શકું. અહીંયા મેં એપ્લાય કર્યું સિગ્મા 2 ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. ચલો તો અહીંથી જોવા જઈએ તો R આપણે ચેક કરવા જઈએ, R નીચે ગયા એટલે R સ્ક્વેર કેન્સલ થઈ ગયું. બંનેનું એડિશન કરીએ આપણે, બંનેનું એડિશન કરીએ તો માઇનસ FS પ્લસ FS કેન્સલ થઈ જાય. સો 2 ટાઈમ્સ કેપિટલ F ઇઝ ઇક્વલ ટુ MA પ્લસ MA બાય 2, દેટ મીન્સ 3MA બાય 2. અહીંથી તમારું A આવી ગયું. જો છોકરાઓ 4F અપોન 3M. આ ખરેખર સેન્ટર ઓફ માસનું જ એક્સપ્રેશન આવ્યું ને. બીજું મને શું પૂછ્યું છે? આલ્ફા તો સાવ ઈઝી થઈ ગયું ને છોકરાઓ. હવે આલ્ફા જે છે એ આપણું સાવ ઈઝી થઈ ગયું. એ સાહેબ કઈ રીતના ઈઝી થયું? જુઓ ને, આલ્ફા એવી રીતના ઈઝી થયું કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વી નો ધેટ A બાય R થાય. જે કઈ તમને A મળ્યું એને R થી ડિવાઈડ કરી નાખો એટલે આલ્ફા તમારી પાસે આવી ગયું 4F અપોન 3MR. આલ્ફા આવી ગયું છોકરાઓ. ઓકે સર. થર્ડ પોઈન્ટ FS જોઈએ છે. ગમે એક જગ્યાએ વેલ્યુ પુટ કરી દો, બીજું તો શું. ચાલો હું ઇક્વેશન 1 ને આને ઇક્વેશન નંબર 1 કહી દઉં છું અને ઇક્વેશન નંબર 2 કહી દઉં છું. તો ધેટ મીન્સ કે F માઇનસ FS હું M અને એની જગ્યાએ વેલ્યુ પુટ કરું 4F 4 કેપિટલ F બાય 3M. હું આવી રીતના વેલ્યુ પુટ કરું તો મારે શું જોઈએ છે? મારે FS જોઈએ છે. ચલો તો FS ને સબ્જેક્ટ કરો તો FS ઇઝ ઇક્વલ ટુ કેપિટલ MM ગયા કેપિટલ F માઇનસ 4F by 3. So FS is equal to શું આવ્યું? જોવો તો 3F minus 4F, that means minus F by 3. એનો મીનિંગ એમ થઈ ગયો કે મેં જે સ્ટેટિક ફ્રિક્શન અહીંયા શો કર્યું હતું એની ડાયરેક્શન ઓપોઝિટ છે. FS ખરેખર લેફ્ટવર્ડ નહીં લાગતું હોય, ખરેખર આ FS
ખરેખર આ FS આમ લેફ્ટવર્ડ નહીં રાખતું હોય, ખરેખર આમ હશે. ભલા ખબર પડી ભાઈ? યસ યા નો બધાને ક્લેરિટી આવી? મેં ચાઈ કરીને પહેલેથી આમ કીધું હોત ને તો તમે એમ કે સાહેબ આ તો હું છે, મેં તમને કીધું એક્સટર્નલ ફોર્સ આમ તો FS આમ. ખરેખર છોકરાઓની પાસે વી વેલોસિટી હતી, આર ઓમેગા આ સાઈડ હતી, તો F અને FS બે આ જ ડાયરેક્શનમાં આવ્યો. આપણો આન્સર માઇનસ આવ્યો, ચિંતા નહીં કરવાની. આપણે FS લેફ્ટવર્ડ લીધું હતું, ખરેખર FS રાઇટવર્ડ લાગતું હશે. પણ FS આવ્યું શું કામ? પહેલા ઘણાને તો એમ જ પ્રશ્ન થાય કે સાહેબ પ્યોર રોલિંગ એટલે તમે એમ કીધું હતું કે આ જે પોઈન્ટ કોન્ટેક્ટમાં છે વિથ રિસ્પેક્ટ ટુ સરફેસ સ્ટેશનરી રહેવું જોઈએ, તો સાહેબ ત્યાં રેસ્ટ પર જ છે, તો સાહેબ ત્યાં ફ્રિક્શન આવે જ કેમ? પણ એક્સટર્નલ ફોર્સ છે એટલે ફ્રિક્શન આવ્યું. મેં શું કીધું એ ખબર પડી ભાઈ બધાને? યસ યા નો? હવે હું તમને એક સિમ્પલ કહું, માની લો આવો કંઈક કેસ હોય છોકરાઓ, માની લો આવો કંઈક કેસ હોય, સેમ વસ્તુ છે કે આ તમારી રફ સરફેસ છે, ચલો એનફ રફ કહી દઉં ટૂંકમાં, સ્લાઇડિંગને પ્રિવેન્ટ જ કરવાનું છે, અને આ તમારી પાસે આવી રીતનો સોલિડ સિલિન્ડર છે, અને હું તમને એમ કહી રહ્યો છું કે આ છોકરાઓ પ્યોર રોલિંગ કરે છે, અને કરવાનો જ તે, કારણ કે એનફ રફ છે, બરાબર છે. આનું માસ એમ કહી દઉં, રેડિયસ આર કહી દઉં. હવે અહીંયા મને કહો તો આ રિવોલ્વ કરે તો હવે અહીંયા સ્ટેટિક ફ્રિક્શન આવે કે ન આવે? હવે અહીંયા સ્ટેટિક ફ્રિક્શન આવે કે ન આવે? હું કેવું? મારે FS આવે તો કઈ ડાયરેક્શનમાં હોઈ શકે કે ગમે ડાયરેક્શનમાં લઈ શકીએ? હાલો મને હેન્ડ રેઝ કરીને આન્સર આપો. ઓહો, ઘણા બધા આન્સર આપવા માંડ્યા, શું વાત છે? હા જામનગર, ઋત્વિક બોલ ભાઈ. અલા પૂર્વિક. નહીં આવે? કેમ નહીં આવે? હા, એક્સટર્નલ ફોર્સ નથી. ટૂંકમાં એક વાત સાંભળજો, વેરી ગુડ બેટા. એક વાત નોટમાં તમારે લખી હોય ને તો લખી નાખજો કે પ્યોર રોલિંગ થતું હશે ને, પ્યોર રોલિંગ, ત્યારે કાઇનેટિક ફ્રિક્શન તો કોઈ દી આવશે જ નહીં. કારણ કે કાઇનેટિક ફ્રિક્શન તો ક્યારે આવે? જ્યારે સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ મોશન થતું હોય. આ સરફેસ છે, આ સરફેસ, અને સરફેસ ઉપર તમારું ઓબ્જેક્ટ છે એ રિલેટિવ મોશન કરતું હોય તો એના રિલેટિવ મોશનનો ઓપોઝ કરતું કાઇનેટિક ફ્રિક્શન આવે. એટલે પ્યોર રોલિંગમાં કોઈ દી કાઇનેટિક ફ્રિક્શન તો આવે જ નહીં. આવી કયું હોય કે સ્ટેટિક ફ્રિક્શન. ઈ ક્યારે આવે? કે જ્યારે એક્સટર્નલ ફોર્સ હોય તો. ઈ ક્યારે આવે? કે જ્યારે એક્સટર્નલ ફોર્સ હોય તો. બાકી ક્યારે કાઇનેટિક ફ્રિક્શન તો આવશે જ નહીં. અચ્છા, ઓકે, ગુડ. ચાલો હવે આની આ વસ્તુ તમને એક બીજી રીતે કરાવું છોકરાઓ. સાહેબ બીજી રીતે કરાવવાનું કારણ શું તમને સમજાવું. એક થોડું શોર્ટકટ મેથડ બી છે આની, પણ ઈ પાછું એપ્લાય કરવા માટેની કન્ડિશન બી છે, એટલે બરાબર સમજજો. આનો આ જ ક્વેશ્ચન હું બીજી રીતે કરાવું છું, પછી નવા ક્વેશ્ચનમાં આગળ વધી આપણે. કે મેં તમને એવું કીધું હતું આ મેથડ શીખવી જરૂરી છે છોકરાઓ, શીખજો જ. કે આ તમારી એનફ રફ સરફેસ છે, આ એનફ રફ સરફેસ છે, એના ઉપર આ એક એમ માસનો આ રેડિયસનો રેડિયસ આર છે, માસ એમ છે, એમ માસ આર રેડિયસ, અને આપણો આ સોલિડ સિલિન્ડર હતો, સોલિડ સિલિન્ડર. ઓકે, પછી આમ તમે એફ ફોર્સ એક્ઝર્ટ કર્યું હતું, રાઈટ? આ એફ જેટલો ફોર્સ એક્ઝર્ટ થયું હતું. ઓકે સર. અચ્છા, હવે સરફેસ આ એનફ રફ હતી, એનફ રફ. એનફ રફ કીધું એટલે ટૂંકમાં ફ્રિક્શન પૂરતું મળી રહેવાનું છે, કોઈ પણ હિસાબે ત્યાં રિલેટિવ મોશન નથી થવાનું. એનફ રફ છે એટલે પૂરતું ફ્રિક્શન મળી રહેવાનું છે. અચ્છા સાહેબ, પૂરતું ફ્રિક્શન મળી રહેવાનું હોય, સરફેસ એનફ રફ છે, એનો મિનિંગ કે આ પ્યોર રોલિંગ કરશે, અને પ્યોર રોલિંગ માટે V ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા કહેતા હોય તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V બાય આર થશે. હાલો સાહેબ, સમજી ગયા, નો પ્રોબ્લેમ. હવે જોવો તો તમે આપણો એ જ ક્વેશ્ચન, ફાઇન્ડ ACOM
આલ્ફા એન્ડ એફએસ. હવે જોવો તો છોકરાઓ બધા અહીંયા ધ્યાનથી સમજશો. એક નવો કોન્સેપ્ટ જ આખું તમારી સામે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરું છું કે આ આપણી માની લો તમારી રફ હોરિઝોન્ટલ સરફેસ હતી. ઓબ્જેક્ટ આખો આમ પ્યોર રોલિંગ કરે છે. અચ્છા, આ પોર્શન જોવો તો છોકરાઓ, આ પોર્શન જે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વાળો આ પોઈન્ટ, ઈ સરફેસની રિસ્પેક્ટમાં સ્ટેશનરી છે. હા છે સાહેબ. તો હું એવું ન વિચારી શકું, જુઓ તો સરફેસ ફિક્સ છે, કારણ કે આપણે તો તમને ખબર જ છે ફિક્સ સરફેસ માટેના કેસ ભણીએ છીએ. એડવાન્સમાં જે આવશે એક પ્રોબ્લેમ એવો કરાવીશ કે જેમાં તમારી સરફેસ મૂવ કરતી હશે. આ સરફેસ ફિક્સ્ડ, સરફેસ ફિક્સ. પછી બીજું ઇનફ રફ કીધી છે એટલે પ્યોર રોલિંગ. બંને કન્ડિશન હોય તો જ હું કવિ એપ્લાય થાય. હો જોજો, તમારી સરફેસ ફિક્સ છે, પ્યોર રોલિંગ છે, પ્યોર રોલિંગ છે. મીન્સ કે આ જે છે આ પોઈન્ટ એ તો સ્ટેશનરી છે. પ્યોર રોલિંગ છે એટલે એ પોઈન્ટ તો સ્ટેશનરી છે. અચ્છા, ઈ પ્યોર રોલિંગ છે, એ પોઈન્ટ સ્ટેશનરી છે, એ પોઈન્ટ જેની સાથે કોન્ટેક્ટમાં છે સરફેસ એ ફિક્સ છે. તો તમે વિચાર કરી લો ને, ફોર સ્મોલ ટાઈમ ડ્યુરેશન, ફોર એન ટાઈમ ઇન્સ્ટન્ટ તમે એવું વિચારી લો ને, ફોર એન ઇન્સ્ટન્ટ ટાઈમ તમે એવું વિચારી લો ને કે આ પોઈન્ટ ખરેખર હિંજ પોઈન્ટ છે. અને હિંજ પોઈન્ટ તરીકેનો હંમેશા માટે નહીં, હા આ એક ક્ષણ માટે, ફોર એન ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ માટે, ફોર એક પર્ટિક્યુલર ટાઈમ ઇન્સ્ટન્ટ માટે આ પોઈન્ટ હિંજ પોઈન્ટ બની ગયું, કારણ કે ફિક્સ થઈ ગયો ને. જોવો તો એ પોઈન્ટ નું આગળ પાછળ ડિસ્પ્લેસમેન્ટ છે નહીં, એ પોઈન્ટ જે સરફેસ સાથે કોન્ટેક્ટમાં છે સરફેસ ફિક્સ છે, રેસ્ટ પર છે. તો સમજી લો ને કે આખા એક સોલિડ સિલિન્ડર ને આ જગ્યાએ તમે ખીલ્લી મારીને બાંધી દીધું છે, હિંજ થઈ ગયું. અને હિંજ થઈ ગયું તો આ એક્સિસ નો વિચાર કરો ને, કે હિંજ માંથી આપણે પાસ થતી એક્સિસ લઈ લેતા હતા. તો આવી રીતની અંદર જતી એક્સિસ વિચારો. આ એક્સિસ નું નામ આવવાનું છે છોકરાઓ ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. એક્સિસ ઓફ રોટેશન, ઇન્સ્ટેન્ટેનિયસ, IAOR, ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. આ ઓલવેઝ ડિફાઇન નહીં થાય, અત્યારે જ ડિફાઇન થશે. આ એક્સિસ ને ડિફાઇન કરવા માટે આવી ખરેખર એક્સિસ એક્ઝિસ્ટ નથી કરતી. પણ આપણે વિચારી શકીએ કે જ્યારે પ્યોર રોલિંગ થતું હોય એટલે પાર્ટિકલ સ્ટેશનરી હોય. અચ્છા, જે સરફેસ પર પ્યોર રોલિંગ થતું હોય સરફેસ ફિક્સ હોય. તો વિચારી લો ને કે નાના એવા ક્ષણ માટે આખો સિલિન્ડર આ એક્સિસ ને અબાઉટ ફિક્સ થઈ ગયો, તમે હિંજ કરી દીધો. અને આને અબાઉટ તમે વાત કરો આખી. સાહેબ, તો આની પહેલાના ક્વેશ્ચનમાં તમે શું કીધું? તો આની પહેલાના ક્વેશ્ચનમાં મેં ટોર્ક લખ્યું હતું, તમે યાદ કરો, સેન્ટર ઓફ માસ ને અબાઉટ. અહીંયા સિગ્મા ટુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માં આપણે કીધું હતું ખરેખર કે ટોર્ક અબાઉટ સેન્ટર ઓફ માસ હોય તો ICOM ઇન્ટુ આલ્ફા આપણે કરતા હતા. આનાથી તમારા આન્સર ફાસ્ટ આવશે, શોર્ટકટ મેથડ થી. જો તમે હવે આને તમે આ જે એક્સિસ છે, ટૂંકમાં હવે ફોર્સિસ આપણે બધા શો કરી દઈએ. અચ્છા, ફોર્સિસ આપણે અહીંયા શો કરી દઈએ તો mg છોકરાઓ તમને ખબર છે આમ નીચે તરફ હતું, નોર્મલ ફોર્સ આમ હતું, ફ્રિક્શન આપણને ખબર પડી ગઈ હતી કે ભાઈ FS રાઇટવર્ડ છે. હાલો તો હવે હું છોકરાઓ આ જે છે આ અને આપણે ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન લઈ લઈએ અને એને અબાઉટ હું ટોર્ક લખું. સો ટોર્ક ટો અબાઉટ હિંજ ઇઝ ઇક્વલ ટુ I અબાઉટ હિંજ ઇન્ટુ આલ્ફા. આને અબાઉટ ટોર્ક લખો તો FS નો ટોર્ક 0 છે, FS નું 0, બરાબર છે. તેમાંથી પાસ mg નો 0, નોર્મલ નો 0. ખાલી એક જ ટોર્ક આવ્યો, આ એક્સિસ ને અબાઉટ તો એકનું જ આવે ને. FS એમાંથી પાસ થઈ જાય, mg એમાંથી પાસ થાય, નોર્મલ એમાં r ક્રોસ f કરો, એક જ ટોર્ક આવ્યું. જો ટોર્ક અબાઉટ હિંજમાં તો r નહીં છોકરાઓ, ટોટલ ડિસ્ટન્સ કેટલું આવશે 2r ઇન્ટુ f અને I હિંજ. અચ્છા, આખા સોલિડ સિલિન્ડર આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે mr²/2. આને અબાઉટ જોતી હોય તો પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરવો પડે. mr²/2 પ્લસ mr², ધેટ મીન્સ 3/2 mr², ધેટ મીન્સ 3/2 mr². અને આલ્ફા જોતો હોય, મારે આલ્ફા જોતો તો સીધો આલ્ફા મળી ગયો. જુઓ તો અહીંથી કોણ કટ થશે, r કટ થશે અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 4f/3mr. જુઓ તો આવો આલ્ફા હતો, આલ્ફા તો 4f/3mr. અચ્છા, એ જોઈ છે
તો એ તમને n થી b ઇઝી રીતે મળી જશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r, તો a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા r. સો a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા r મૂકો તો 4f બાય 3m મળી જશે. ખબર પડી ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન, ટૂંકમાં કોઈ ક્ષણ માટે જ અક્ષ છે, પછીની ક્ષણ અક્ષ નહીં હોય, પછીની ક્ષણ અક્ષ આગળ વહી ગઈ હશે. બટ હા, ઈ ક્ષણ પૂરતું તો આપણે વિચારી શકીએ કે આખે આખો ઓબ્જેક્ટ આ બોડીમાં ફિક્સ કરી દીધો, ખીલ્લી મારી દીધી તમે. ઈ ક્ષણ પૂરતું વિચારી શકીએ. ઈ એક્સિસ ઈ ક્ષણ પૂરતી જ ન્યા પ્રોડ્યુસ થાય છે, અથવા આપણે એમ કહી શકીએ કે ઈ એક્ઝિસ્ટન્સ ધરાવે છે, પછી નહીં હોય. એટલા માટેનું નામ આપવામાં આવ્યું ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. પણ આવું ગમે ત્યારે નહીં કરી શકો. ગમે ત્યારે તમે ટૂંકમાં માની લો પ્યોર રોલિંગ હોય ના હિન્જ હોય, ગમે ત્યારે એમ નહીં લઈ લેવાનું કે ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. ગમે ત્યારે અહીંથી જવાબ નહીં આવે. આ ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન તો જ એપ્લાય કરી શકો જો બે કન્ડિશન ફૂલફિલ થતી હોય. એમાં પહેલી કન્ડિશન છે કે સરફેસ તમારી ફિક્સ્ડ હોવી જોઈએ, અને બીજી છે પ્યોર રોલિંગ હોવું જોઈએ, અધરવાઇઝ ન ચાલે. બોલો રેડી બધાને ભાઈ? ઓકે ફાઇન. ચાલો હવે આપણે એક નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. આવો તે લઈએ, થોડુંક હું એની અંદર સ્લાઇટલી ચેન્જ કરું એટલે તમને થોડીક પ્રેક્ટિસ બેસે. એક્ઝામ્પલ, આ જે છે એ રફ સરફેસ છે તમારી. અગેન ટૂંકમાં સ્લાઇડિંગ ન થવા દે એટલી એનફ રફ સરફેસ છે. એના ઉપર આપણે એક સોલિડ સ્ફિયર મૂકી દો. હવે હું ઓબ્જેક્ટ તરીકે આમ સોલિડ સ્ફિયર લઉં છું. એમાં આપણે ઓબ્જેક્ટ તરીકે સોલિડ સ્ફિયર લઈએ છીએ. રેડિયસ r છે, માસ m, r રેડિયસ અને સોલિડ સ્ફિયર, m માસ r રેડિયસ સોલિડ સ્ફિયર. ઓકે, અહીંયા આપણે એના ઉપર f જેટલું ફોર્સ એક્ઝર્ટ કરીએ છીએ. આમ નહીં, ચલો થોડુંક હું સ્લાઇટલી ચેન્જ કરું. અહીંયા હું આવી રીતના f જેટલું ફોર્સ એક્ઝર્ટ કરું છું. સરફેસ તમારી એનફ રફ છે, એનફ રફ સરફેસ છે. મીન્સ કે કોઈ જગ્યાએ સ્લીપિંગ નહીં થવા દે આ પોઈન્ટને. એનફ રફ નો મીનિંગ કે ભાઈ પ્યોર રોલિંગ છે. મીન્સ કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા છે. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. ઓકે, અને ક્વેશ્ચનમાં આ વસ્તુ સેમ જ છે. ફાઇન્ડ ફર્સ્ટ find ACOM, second alpha અને third FS. ફ્રિક્શન ફોર્સ એટલું મારે ફાઇન્ડ કરવું છે. અચ્છા, આ તમારું જે છે એ ફિક્સ છે, સરફેસ છે એ ફિક્સ છે, તો તમે આને ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન પરથી બી કરી શકો અને આમ બી કરી શકો. અચ્છા, અહીંયા છોકરાઓ સરફેસ તમને એનફ રફ આપી છે એટલે એવું ઇન્ડિકેટ કરે છે કે તમારું પ્યોર રોલિંગ છે. સરફેસ એટલી રફ છે કે ક્યાંય રિલેટિવ મોશન નહીં થવા દે. અચ્છા, આમ ફોર્સ આપ્યું એટલે આમ ફોર્સ આપ્યું એટલે બોડી આ ડાયરેક્શનમાં રિવોલ્વ કરવાની, ને આ ડાયરેક્શનમાં રિવોલ્વ કરવાની. એટલે હું લખી નાખું પ્યોર રોલિંગને એકોર્ડિંગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r. પ્યોર રોલિંગને એકોર્ડિંગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r. ચાલો હવે આપણે એનું સોલ્યુશન સમજીએ. હવે પહેલા આપણે જોવા જઈએ તો છોકરાઓ આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે, આ તમને ખબર છે સ્ટેશનરી રહેવું જોઈએ. અચ્છા, તમે આમ ફોર્સ એપ્લાય કર્યું, માની લો આ પાર્ટિકલ પાસે આમ ફોર્સ આપ્યો એટલે એન્ટી ક્લોકવાઇઝ રિવોલ્વ કરે છે. આ v જેટલી વેલોસિટીથી આગળ જશે તો આનો તે e જશે અને આનો e જશે. હવે અહીંયા મારે વેલોસિટીની બદલે હું તો સિમ્પલ તમને કહું છું આપણે
ફ્રિક્શન ફોર્સની ડાયરેક્શન નક્કી કરી નાખી એટલે તમને વાત કદાચ એ ખોટી ડિસાઈડ થઈ ગઈ તોય નો પ્રોબ્લેમ. ચાલો ભાઈ, હું અહીંયા ચાઈ કરીને શું કરું છું, હું અહીંયા આ ડાયરેક્શનમાં એફએસ એઝ્યુમ કરું. આ એફએસ કોને કોના પર એક્ઝેક્ટ કર્યું તો કે ભાઈ ફિક્સ રફ સરફેસ, એનફ રફ સરફેસે સોલિડ સ્ફિયર પર આ ડાયરેક્શનમાં એફએસ આપ્યો, નો પ્રોબ્લેમ. પણ છે પ્યોર રૂલિંગ. અચ્છા, મારે શું જોતું પહેલા ACOM, તો પહેલા શું કરવાનું છોકરાઓ, સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ MACOM. સિગ્મા એફ તરીકે આપણે અહીંયા ખાસ જોવું પડશે કે છોકરાઓ આ ડાયરેક્શનમાં માની લો એનું એસેલરેશન છે, સેન્ટર ઓફ માસનું એસેલરેશન આ ડાયરેક્શનમાં છે, ACOM આ ડાયરેક્શનમાં છે. એફએસ લેફ્ટવર્ડ લીધો તો ખરેખર એની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે અહીંથી જ મારે માઇનસ એફએસ લખી નાખવાનું આવે. પણ એની બદલે હું તમને એમ કહું કે ભાઈ આ એફએસ આપણો જે છે એ આમ હું લઈ લઉં, એટલે પહેલા વખતમાં ટૂંકમાં મારે સીધે સીધું માઇનસમાં પડવું નહીં, એફએસ આમ લઈ લીધું. ઓકે, નો પ્રોબ્લેમ. સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ MA પર આ ડાયરેક્શન વાઇઝ યુઝ કરવાનો હોય. ચાલો બાકી બધા ફોર્સિસ લઈ લઈએ છોકરાઓ. નીચે તરફ mg, ઉપર તરફ નોર્મલ. અચ્છા, વાય ડાયરેક્શનમાં તો કઈ મોશન છે નહીં, સેન્ટર ઓફ માસ તો લેફ્ટવર્ડ જ એસેલરેટ થાય છે. તો લેફ્ટ ડાયરેક્શનમાં કયું ફોર્સ છે, એફએસ. તો સિગ્મા એફ તરીકે એક જ ફોર્સ આવ્યું, કયું તો કે ભાઈ એફએસ આવ્યું છોકરાઓ. તો Fs is equal to m mass into ACOM. That is your equation number 1. એને અકોર્ડિંગ આ મેં લખ્યું છે. પછી તો કે હવે મારે સિગ્મા 2 is equal to I alpha કરવાનું છે. ટોર્ક ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન થી કર્યું હોત તો હા થાય, કારણ કે સરફેસ એ ફિક્સ છે, પ્યોર રોલિંગ એ છે. પણ અહીંયા મારે છોકરાઓ પહેલા સેન્ટર ઓફ માસ ને અબાઉટ લેવું છે, તો ICOM, તો ICOM. ચાલો, કારણ કે સેન્ટર ઓફ માસમાંથી સીધા આ mg અને નોર્મલ બેયનો ટોર્ક તો 0 થઈ ગયો. ચાલો આનું જો તો r ક્રોસ f એન્ટી ક્લોકવાઇઝ. અચ્છા, આનું જો તો r ક્રોસ f ક્લોકવાઇઝ. છોકરાઓ જો તમે r ક્રોસ f એન્ટી ક્લોકવાઇઝ થયું, r ક્રોસ f કરો તો આ એન્ટી ક્લોકવાઇઝ, અહીંયા r ક્રોસ fs કરો ક્લોકવાઇઝ. ફાઇનલી એન્ટી ક્લોકવાઇઝ ટ્રાવેલ થાય છે, તો એન્ટી ક્લોકવાઇઝ નું જે ટોર્ક છે ધેટ ઇઝ f ઇન્ટુ r માંથી મારે એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક માંથી r ક્રોસ fs ક્લોકવાઇઝ ટોર્કને સબટ્રેક્ટ કરવાનું ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા. સેન્ટર ઓફ માસ ને બહુ સોલિડ સ્ફિયર માટે મારે લખાય 2/5 mr સ્ક્વેર, અને આલ્ફાની માટે પ્યોર રૂલિંગ છે એટલે a/r. અહીંયા એની જગ્યાએ આપણે ACOM લખી નાખીએ. ચલો બંનેને એડ કરીએ એટલે ત્યાંથી તમને ACOM જે છે એ મળવાનું એ મળી જશે. અહીંયા r કોમન નાખીને અહીંયા r સ્ક્વેર કેન્સલ થઈ જાય, બંનેને એડિશન કરો એટલે FS જાય, એટલે અહીંયા એક કેપિટલ F વધે, FS વ્યુ ગયું. અચ્છા, આ બે માંથી MACOM ને કોમન લઈ લઈએ, બંનેને એડિશન કરીએ એટલે તો અહીંયા શું વધશે, 1 પ્લસ 2/5 વધશે. જો 1 પ્લસ 2/5. યસ. અને તમારે શું જોઈ છે તો કે સાહેબ ACOM જોઈ છે, તો ACOM ઇઝ ઇક્વલ ટુ 5f by 7m. અચ્છા, પછી તો કે ACO alpha is equal to a by r, alpha is equal to a by r. તો ACOM alpha is equal to ACOM by r, that means 5f by 7mr. 5f by 7mr. અને થર્ડ fs મારે જોઈ છે, તો કઈ નહીં, ફર્સ્ટ ઇક્વેશન એપ્લાય કરો. fs is equal to m into ACOM that is 5f upon 7m, mm cancel. So fs is equal to આપણે લખી શકશું છોકરાઓ 5f by 7. યસ, મારો fs પ્લસ આવ્યું, that means કે આપણી ડાયરેક્શન કરેક્ટ હતી. રેડી બધાને? પાક્કું? આવા તમને HCV માં આજે ઘણા બધા ક્વેશ્ચન આવશે. હવે આ તમે જોવા જાવ છોકરાઓ, માની લો ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન, હવે પછી હવે કઈ મારે અલગથી ફિગર ડ્રો કરવાનો ને એવો ટાઈમ ન બગાડાય. હું અલ્ટરનેટિવ સોલ્યુશન તમને આપું હવે અહીંયા,
કારણ કે તો બધું એક સ્ટેપ ની અંદર પતતું હતું. ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન. કન્ડિશન તો કે ફિક્સ સરફેસ પ્યોર રૂલિંગ, યસ. તો આ એક્સિસ ને તમે જો ગ્રાફ ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન લઈ શકો અહીંયા, અને આમ ઇનવર્ડ આમ અંદર તરફ જતી હોય. આને અબાઉટ ટોર્ક લખવું હોય, એફએસ નું ટોર્ક 0, mg નું 0, નોર્મલ નું 0, ખાલી એક જ આ એક્સિસ ને અબાઉટ આવશે. કયું? તો કે આર ક્રોસ એફ, એટલે એન્ટી ક્લોકવાઇઝ આવ્યું જુઓ તો આર ક્રોસ એફ. તો આપણે એફ ઇન્ટુ આર લખી નાખીશ ઇઝ ઇક્વલ ટુ આ એક્સિસ ને અબાઉટ સેન્ટર ઓફ આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થાય? તો કે આને અબાઉટ 2/5 mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર, 2/5 mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર એટલે 7/5 mr સ્ક્વેર ઇન્ટુ આલ્ફા. આર આર ઉડી ગયા, આલ્ફા ને સબ્જેક્ટ કરો, આવ્યું 5f/7 mr. આલ્ફા મળી જાય એના ઉપરથી, એ મળી જાય. એટલે ખબર પડે ભાઈ બધાને? તો આવી રીતના તમારે એક ટ્રાન્સલેશનલ મોશન માટે, રોટેશનલ મોશન માટે એવી રીતના ઇક્વેશન લખવા જવા પડે નહીં. મને ખબર છે બધાને આ બહુ અનુકૂળ આવે, બધાને ગમે બહુ કે આ જ કરાય સાહેબ, પણ આની હેબિટ પડી જશે તો ક્યારેક તમારું બેઝ જે છે ટૂંકમાં સરફેસ એ જો ફિક્સ નહીં હોય તો આ એપ્લાય ન થાય. કેમ નો એપ્લાય થાય? કારણ કે તમારું સરફેસ જો મૂવ કરતું હોય તો તમે એને હિંજ પોઈન્ટ કેમ લઈ શકો ભાઈ? મેં શું કીધું કે આપણે ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન લઈએ છીએ, એમાં પોઈન્ટને હિંજ ફિક્સ માની લઈએ છીએ. કે નથી ઓલો બોલનો પાર્ટિકલ ટ્રાવેલ કરતો વિથ રિસ્પેક્ટ ટુ સરફેસ, નથી સરફેસ ટ્રાવેલ કરતી, મીન્સ કે ફિક્સ છે એટલે આયલું ગયું. જો સરફેસ મૂવ કરતી હોત તો એ ન ચાલ્યું જાત. એટલે રેડી? ઓકે ફાઇન. હવે આપણે આવો નવો એક હોમવર્કમાં આપું છું, સેમ કેસ. ચાલો સોલિડ સ્ફિયર ની જગ્યાએ હોલો સ્ફિયર કરજો. હોમવર્કમાં સોલિડ સ્ફિયર ની જગ્યાએ એસએસ ની જગ્યાએ તમે હોલો સ્ફિયર કરજો, અને સરફેસ બરફેસ બધું સેમ જ છે. ફોર્સ આમ લગાડજો, અહીંયા એક્સ્ટ્રા ટૂંકમાં ટોપ મોસ્ટ પોઈન્ટ પર આમ ફોર્સ લગાડજો. આન્સર કાલે આપણે ડિસ્કસ કરશું. આમ તો ક્લાસમાં બધાને આવે એક સરખો જ આવે એટલે ખબર પડી જાય કે કેમ કરવાનું છે. ટૂંકમાં હોમવર્કમાં સોલિડ સ્ફિયર ની જગ્યાએ હોલો સ્ફિયર કરશું અને ફોર્સ આ જગ્યાએ લગાડશું. આમ ચલો હવે એક આપણે નવો ટોપિક શરૂ કરીએ છીએ આજથી. મોડ્યુલમાં મને 2 લેક્ચર પહેલા રાજકોટ ગુરુકુળ વાળાએ પૂછ્યું હતું ને, પ્યોર રૂલિંગ on an inclined plane. હવે હું inclined plane લઉં છું. inclined plane પર પ્યોર રૂલિંગ. રેડી? ઓકે. હવે આપણે ઇન્ક્લાઇન પ્લેન પર પ્યોર રૂલિંગ માની લો આપણે રહેતા હોય તો આપણે શું કરવાનું આવશે ઈ આપણે સમજવા જઈએ તો આપણે વિચાર કરીએ. આપણે અહીંયા આવી રીતના એક આ માની લો આવી રીતના થીટા એંગલ શો કરું. અને અહીંથી આમ આપણે આવી રીતના શો કરી નાખીએ. થીટા એંગલ થઈ ગયો. અને હું અહીંયા છોકરો ક્રોસ સેક્શનલ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો એક ઓબ્જેક્ટ લઈ લઉં છું આવી રીતના. થીટા એંગલ છે ઇન્ક્લાઇન પ્લેન. અહીંથી આપણે એને રિલીઝ કરીએ છીએ.
અને એ પછી આવી રીતના આમ નીચે પહોંચે છે. અને આપણે રિલીઝ કરીએ છીએ અહીંથી. કોઈ ઓબ્જેક્ટ છે. હવે સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ છે. આ સ્ફિયર હોય, સોલિડ સ્ફિયર હોઈ શકે, હોલો સ્ફિયર હોઈ શકે, ડિસ્ક હોઈ શકે, રિંગ હોઈ શકે, સિલિન્ડર હોઈ શકે, બધું જ હોઈ શકે. અહીંથી આપણને રિલીઝ કરીએ છીએ એટલે એ રોટેટ થતો 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 અહીંયા આવે છે. મારે આટલા ક્વેશ્ચન એની અંદર છે. પહેલા ફાઇન્ડ ફર્સ્ટ acceleration of center of mass, second alpha, third v velocity of object, third velocity of an object when it reach at bottom, fourth find angular velocity of an object when it reach at bottom, fifth time taken by an object to reach at base या bottom, sixth friction force exert on an object, and seventh minimum coefficient of friction required for pure rolling. તમારું આજે જે હોમવર્ક લખાયો ને આખે આખું હોમવર્ક આ 7 ક્વેશ્ચન પર છે. કોઈકના પ્રશ્ન થાય કે સાહેબ એક્ઝામ્પલ છે કે થિયરી છે? જે સમજો એ છે. હું પેલા બધું સમજાવીશ, પછી જેટલા ઓબ્જેક્ટ આપણા સિલેબસમાં છે, કયા કયા ઓબ્જેક્ટ આપણા સિલેબસમાં છે, તો કે એક તો છે રિંગ, ડિસ્ક, પછી સ્ફિયરમાં હોલો સ્ફિયર, સોલિડ સ્ફિયર, સિલિન્ડરમાં હોલો સિલિન્ડર, સોલિડ સિલિન્ડર, બધા માટે આપણે આ 7 ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે. આખે આખું આપણે એક ટેબલ જ બનાવશું. અહીંથી મેં આને રિલીઝ કર્યો છે. આખે આખું આ ડિસ્કશન છે આપણું. ટૂંકમાં આને તમે રિવાઇઝ કરશો. આની કરતા હું તમને હમણાં એક જે ટેબલ કરાવડાવું છું એને રિવાઇઝ કરશો એટલે તમારું પ્યોર રોલિંગના બધા કેસ આવી જશે ઓન એન ઇન્ક્લાઇન પ્લેન. ચલો હવે પહેલા આને આપણે હવે હું આની કોપી કરી લઉં છું. હવે જો મેં ઓબ્જેક્ટ કયો છે એ કીધું જ નથી ચાય કરીને. કોપી પેસ્ટ. ચલો લખાઈ ગયું ને બધાને? રેડી છે ને? ઓકે, પહેલા આપણે સ્ટાર્ટ કરીએ. જો મેં છોકરાઓ અહીંયા કીધું નથી કે તમારું ઇન્ક્લાઇન પ્લેનની સરફેસ સ્મૂધ છે કે રફ છે, મેં એ નથી કીધું. જો તમને તમારે જ નક્કી કરીને મને કહેવાનું છે. એક વાત મેં અહીંયા તમને હેડિંગમાં એટલી કહી દીધી છે કે પ્યોર રોલિંગ ઓન એન ઇન્ક્લાઇન પ્લેન. પ્યોર રોલિંગ થાય છે. પ્યોર રોલિંગ થાય એટલે ઓબ્જેક્ટનો જે કઈ પોઈન્ટ ઇન્ક્લાઇન પ્લેનના સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવે છે એ પોઈન્ટ પાસે સરફેસને અલોંગ
કોઈ રિલેટિવ મોશન હોવું જોઈએ નહીં, કોઈ રિલેટિવ વેલોસિટી ન હોવી જોઈએ. અચ્છા, એમ માસ આર રેડિયસ આપણે કહી દઈએ અહીંયા ખાસ કે આનો એમ માસ આર રેડિયસ. તો અહીંયા હું લખી નાખું કે આનો માસ એમ છે, રેડિયસ આર છે. અચ્છા, પેલા એમ માસ હોય તો પેલા mg તો આમ આપણે લાગતો માની શકીએ કે એની ઉપર mg ગ્રેવિટેશનલ ફોર્સ આવી રીતના ડાઉનવર્ડ છે. સાહેબ અને રિલીઝ કર્યો તો નીચે આવ્યો હું કામ? રિલીઝ તમે અહીંથી રિલીઝ કરો, આ mg છે, તમે અહીંથી mg છે અને રિલીઝ કરો તો રિલીઝ કર્યો તો નીચે આવે હું કામ? તો કે ભાઈ ના બે કમ્પોનન્ટ આવે ને, mg ના બે કમ્પોનન્ટ આવે, એક આ ડાયરેક્શનમાં યાદ કરો ને, આમ આપણે લીધું હતું તો આ ડાયરેક્શનમાં આ થઈ જાય mg sin થીટા અને આ થઈ જાય mg cos થીટા. અચ્છા, mg cos થીટા ને કારણે આ આખો ઓબ્જેક્ટ તમારા સરફેસને પુશ કરે તો સામે તમારી પાસે આવી જાય નોર્મલ ફોર્સ n. ટૂંકમાં હું એને રિલીઝ કરીશ ઓબ્જેક્ટને તો એને બેઝ સુધી કોણ લાવશે? તો કે સાહેબ mg નો એક કમ્પોનન્ટ mg sin થીટા એને ટોપ પરથી પકડીને નીચે બેઝ સુધી લઈ આવશે. ધેટ્સ ઓકે, ગુડ. હવે તમે જ વિચાર કરો ને, પ્યોર રોલિંગ છે, પ્યોર રોલિંગ હોય એટલે આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ સરફેસ સ્ટેશનરી લેવો જોઈએ. અચ્છા, આખા ઓબ્જેક્ટ પર mg sin થીટા ડાઉનવર્ડ છે તો એ પોઈન્ટ પર mg sin થીટા ડાઉનવર્ડ છે. આ વિચાર કરજો, લખવાનું સ્ટોપ કરવું પડે તો સ્ટોપ કરજો, પણ વિચાર કરીને મને કહેજો કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ, ઈ પોઈન્ટ સ્ટેશનરી રહેવો જોઈએ. હા સાહેબ, એની ઉપર નીચે તરફ mg sin થીટા છે, એક જ ફોર્સ લાગતો હોય તો કોઈ દી રેસ્ટ પર રહી જ ન શકે સાહેબ. તો અહીંયા કમ્પલસરી સરફેસ રફ હોવી પડે. તો કોઈ એમ કે પ્યોર રોલિંગ માટે ફ્રિક્શન જરૂરી છે, યસ કે નો? આઈડિયલી નો, પણ ઇન્ક્લાઇન પ્લેન પર પ્યોર રોલિંગ માટે ફ્રિક્શન જરૂરી છે, યસ. કારણ કે ઇન્ક્લાઇન પ્લેન માટે ઓલરેડી એક તમારું એક્સટર્નલ ફોર્સ mg sin થીટા છે જ. આ mg sin થીટા એક્સટર્નલ ફોર્સ જ થયો ને. અને મેં કીધું હતું કે એક્સટર્નલ ફોર્સ હોય અને પ્યોર રોલિંગ કરાવવું હોય તો સરફેસ તમારી રફ જોઈએ, રફ નહીં, બાય ધ વે એનફ રફ જોઈએ. ટૂંકમાં તમારું જે છે એનફ રફ જોઈએ, એટલું ફ્રિક્શન જોઈએ કે જેથી કરીને જેટલું તમારું સામે mg sin થીટા છે એટલું ફ્રિક્શન એને મળી રહે. એટલે આ ડાયરેક્શનમાં જો તમારી પાસે fs આવી ગયું, સ્ટેટિક ફ્રિક્શન જ આવવું જોઈએ. કારણ કે જો ફ્રિક્શન કરતા તમારું mg sin થીટા વધી ગયું હશે તો આ પોઈન્ટ સરફેસની રિસ્પેક્ટમાં રિલેટિવ મોશન કરશે, અને રિલેટિવ મોશન કરતું હોય ધેટ મીન્સ કે પોઈન્ટ સરફેસની રિસ્પેક્ટમાં આગળ જતું હોય અને રફ સરફેસ હોય તો કાઇનેટિક ફ્રિક્શન આવે. તો પ્યોર રોલિંગ ન થયું કહેવાય ને, તો સ્લાઇડિંગ થયું કહેવાય, તો સરક્યું કહેવાય. મેં તમને પ્યોર રોલિંગ ના હેડિંગમાં જ લખ્યું હતું, પ્યોર રોલિંગ યા રોલિંગ વિધાઉટ સ્લાઇડિંગ, આવું આપણે લખ્યું હતું, યા રોલિંગ વિધાઉટ સ્લીપિંગ, આવા આપણે હેડિંગ આપ્યા હતા. તો યસ, ઇન્ક્લાઇન પ્લેન માટે તો છોકરાઓ રફ સરફેસ હોય. માની લો સાહેબ, માની લો તમારી સરફેસ રફ એટલી નથી એટલી રફ, mg sin થીટા 10 ન્યૂટન છે ને અહીંયા મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન જ 8 ન્યૂટન છે, એનાથી વધારે ફ્રિક્શન છે જ નહીં, તો પ્યોર રોલિંગ નહીં થાય, તો સ્લાઇડિંગ થશે, સ્લીપિંગ થશે. બટ આફ્ટર સમ ટાઈમ પ્યોર રોલિંગ શરૂ થઈ જશે. ઈ કેસ કાલનો લેક્ચર છે કે જ્યારે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા નો હોય, કાં તો v ગ્રેટર ધેન આર ઓમેગા હોય, કાં તો v લેસ ધેન આર ઓમેગા હોય. બે કેસની અંદર ઇનિશિયલી સ્લાઇડિંગ કે સ્લીપિંગ હોય, બટ આફ્ટર સમ ટાઈમ પ્યોર રોલિંગ શરૂ થઈ જાય. ઈ કેમ? ઈ કાલે ભણશું. પણ આજે ના લેક્ચર પૂરતું તમારે માનીને ચાલવાનું છે કે તમારી સરફેસ એટલી એનફ રફ છે કે જે mg sin થીટા છે એટલું જ સામે fs છે. એટલે આ પોઈન્ટ સ્ટેશનરી છે, એટ રેસ્ટ વિથ રિસ્પેક્ટ ટુ સરફેસ. અને પ્યોર રોલિંગ છે એટલે હું કહી શકું કે આ ડાયરેક્શનમાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v બાય r લખી શકો અથવા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r લખી શકો. અહીં પ્યોર રોલિંગ છે એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r. ચલો, પહેલા મારે
ACOM જોતું છે, આલ્ફા જોતું છે. સાહેબ આમાંય તે હું ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશનથી કરી શકું, આ બધું કરી શકું, પણ પહેલા આપણે બેઝિકથી બધું સમજીએ. આમાં હજી હું ઘણા બધા રીતે તમને અમુક આન્સરો ફાઇન્ડ કરાવવાનો છું. ચલો પહેલા આપણે ACOM જોતું છે, તો ACOM જોતું હોય એટલે હું એક કામ કરું. ચલો પહેલા અહીંયા આપણે પહેલા ACOM લખીએ. તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ કરવું પડશે છોકરો. ACOM એટલે ટ્રાન્સલેશનલ મોશન. અચ્છા, આની ઉપર આ ડાયરેક્શનમાં mg sin થીટા માઇનસ fs ઇઝ ઇક્વલ ટુ, તો હું લખી નાખું ને, mg sin થીટા માઇનસ fs ઇઝ ઇક્વલ ટુ MACOM. હલા ખબર પડી ભાઈ, mg sin થીટા માઇનસ fs ઇઝ ઇક્વલ ટુ MACOM. સાહેબ આ fs આમ કેમ આવ્યું? હવે આમાં તમને ડાયરેક્શન સમજાય જ જાય. અચ્છા, mg sin થીટા માઇનસ fs ઇઝ ઇક્વલ ટુ MAOCM. આ તો આપણને સાહેબ સમજાઈ ગયું. હવે સાહેબ આપણે આ માની લો રોટેટ થાય છે, રોટેટ કોણ કરાવશે? આ મેં એપ્લાય કર્યું સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ પરથી. સાહેબ અને રોટેશનલ મોશન માટે કોણ રિસ્પોન્સિબલ? એમ નહીં સાહેબ, આ એફએસ mg sin થીટા અને fs બે સેમ નો થઈ ગયા? ના ના, મેં તને એમ કીધું કે આ પોઈન્ટ જ્યારે અહીંથી આ સમજો, આ આપણો સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટનો જે પોઈન્ટ સરફેસ સાથે કોન્ટેક્ટમાં છે ઈ આગળ જવા ટ્રાય કરે ને, તો એના રિલેટિવ મોશનનો ઓપોઝ કરતું vs પાછળ લાગે. અને ઈચ એન્ડ એવરી પોઈન્ટની વેલોસિટી જુદી જુદી છે. આમ હોય ને તો આ પોઈન્ટ સ્ટેશનરી થતો હોય, આની યાદ કરો આમ ને આમ હોય તો આ √2v હોય. આ ફાસ્ટેસ્ટ પાર્ટિકલ હતો, યાદ કરો તમે, આ 2v હતો, આ √2v થતો હતો, આ 0 હતો, આ જે છે એ √2v થતું હતું. તો યાદ કરો તમે. અલા યાદ આવે મેં હું કીધું? તો યા mg sin થીટા માઇનસ fs ઇઝ ઇક્વલ ટુ MACOM. હવે તો કે સિગ્મા 2 લખો સાહેબ. કોને અબાઉટ? સેન્ટર ઓફ માસ ને અબાઉટ. તો આ રીતે સેન્ટર ઓફ માસ ઇન્ટુ આલ્ફા. સાહેબ સેન્ટર ઓફ માસ માંથી લખીએ તો mg નું ટોર્ક 0 એટલે mg sin થીટા અને mg cos થીટા બે નું ટોર્ક 0 થઈ ગયું. નોર્મલ નું ટોર્ક એ 0 થઈ ગયું. તો એક જ આવ્યું ને. અને મેં તમને એ સમજાવતો હતો ને કે આલ્ફા અને રોટેટ કરાવવા માટે રિસ્પોન્સિબલ fs જ છે. જો તમારું ઇન્ક્લાઇન પ્લેન રફ ન હોય તો રોટેટ થાય જ નહીં, પ્યોર રોલિંગ આવે જ નહીં, તો સ્લાઇડિંગ જ આવે, ખાલી સ્લીપિંગ જ આવે. કારણ કે તમે વિચાર કરો ને, આને રિવોલ્વ કરાવવા માટે રિસ્પોન્સિબલ ફોર્સ એ તમારું ફ્રિક્શનલ ફોર્સ જ છે. તો યસ, ઇન્ક્લાઇન પ્લેન પર પ્યોર રોલિંગ કરવા માટે ફ્રિક્શન મસ્ટ છે. તો આપણે લખી નાખીએ સિગ્મા સેન્ટર ઓફ માસ r ક્રોસ fs ક્લોકવાઇઝ ટોર્ક. ચલો તો હું અહીંયા fs ઇન્ટુ r લખું ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા. અચ્છા સાહેબ, કયો ઓબ્જેક્ટ? આઈ શું લખું? કાં તો તમે આઈ ની જગ્યાએ આઈ રાખી દો, કાં તો આઈ ની જગ્યાએ આઈ રાખી દો. કારણ કે મેં કીધું જ નથી કે આ સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળો ઓબ્જેક્ટ કયો છે, બટ હું અહીંયા કઈ કીધું નથી ને એટલે આ કોન્સેપ્ટ યુઝ કરું છું. આઈ ઇઝ ઇક્વલ ટુ mk સ્ક્વેર મૂકી દો. કે એટલે રેડિયસ ઓફ જાયરેશન, યાદ કરો. એટલે હું જનરલ લખી નાખું છું. પછી અલગ અલગ બોડી માટે રેડિયસ ઓફ જાયરેશન આપણે લખશું, પછી આખું પ્રો કરશું. એટલે હું અહીંયા આઈ ની જગ્યાએ આઈ અબાઉટ સેન્ટર ઓફ માસ ની જગ્યાએ mk સ્ક્વેર મૂકી દઉં છું. mk સ્ક્વેર. અને પ્યોર રોલિંગ કીધું જ છે એટલે a બાય r આવી જશે. અચ્છા, બંનેને એડ કરો એટલે તમારું કામ પતી ગયું. એટલે બંનેને એડ કરશો એટલે જુઓ તો અહીંયા mg sin થીટા રહેશે, માઇનસ fs પ્લસ fs કેન્સલ આઉટ થઈ ગયું. MACOM કોમન લઈ લો તો અહીંયા વધશે 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. યસ, અને ACOM ને આપણે સબ્જેક્ટ કરીએ છોકરાઓ. ACOM ને તમે સબ્જેક્ટ કરો તો m તો એક કેન્સલ આઉટ થઈ જશે. એટલે આપણે લખવાનું થશે g sin થીટા ઇન્ટુ r સ્ક્વેર, g sin થીટા ઇન્ટુ r સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર.
બોલો રેડી બધાને? આટલી ક્લેરિટી બની? ઓકે ફાઇન. પછી બીજું શું પૂછ્યું છે આપણને? બીજું પૂછ્યું છે આલ્ફા. એ તો હાવ ઇઝી છોકરો. ચલો સેકન્ડ પોર્શન કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ a બાય r. તો એ તો થઈ જવાનું છે g sin થીટા ઇન્ટુ r અપોન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. ચાલો તો આલ્ફા આવી ગયું. એક r કેન્સલ થઈ જવાનું છે. ત્રીજું વેલોસિટી of an object when it reach at bottom या base. અચ્છા આમ રોટેટ કરતો કરતો અહીંયા કયા કયા મોશન છે? તો કે ટ્રાન્સલેશનલ છે ને રોટેશનલ મોશન છે છોકરો. બંને મોશન છે. અહીંયા ફ્રિક્શન જ ખરેખર રિસ્પોન્સિબલ છે રોટેશનલ મોશન માટે. mg sin થીટા માઇનસ જે ડાયરેક્શનમાં એસેલેરેશન હોય, કારણ કે આખે આખો રિવોલ્વ કરતો કરતો નીચે આવે છે એટલે mg sin થીટા ની સામે fs આવશે. હવે તો કે સાહેબ આપણે એક કામ કરીએ. થર્ડ તમારે વી જોઈએ છે ને, વી થર્ડ મારે વેલોસિટી ઓફ એન ઓબ્જેક્ટ વેન ઇટ રીચ એટ બોટમ. તો એક્સેલરેશન જો તો જી કોન્સ્ટન્ટ, સાઇન થીટા કોન્સ્ટન્ટ, આર કોન્સ્ટન્ટ, જે કે બોડી માટે તમારું રેડિયસ ઓફ જાયરેશન કોન્સ્ટન્ટ. તો આપણે કોન્સ્ટન્ટ એસેલેરેટેડ મોશન નો એપ્લાય કરી દેવાય. વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. ચાલો ઇનિશિયલી તો સ્ટેશનરી છે એટલે 0 2 a ની જગ્યાએ શું થશે સાહેબ? લખો g sin થીટા ઇન્ટુ r સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. સાહેબ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે? ડિસ્પ્લેસમેન્ટ માટે એક કામ કરું, હું આટલા ડિસ્ટન્સને હાઇટ કેપિટલ h માની લો, આટલાને કેપિટલ h માની લો, તો આ જે છે એ તમારું કેપિટલ h અપોન સાઇન થીટા નહીં થઈ જાય? જુઓ તો હું આ ડિસ્ટન્સને h એઝ્યુમ કરી લઉં તો તમારું ડિસ્પ્લેસમેન્ટ જે છે ધેટ મીન્સ કે અહીંયા હું આવી રીતના શો કરી લઉં કે આ જે તમારું છે એ કેપિટલ h છે, તો આ આખું ડિસ્ટન્સ કેપિટલ h અપોન સાઇન થીટા ની થઈ જાય. તો અહીંયા લખી નાખીએ આપણે ધેટ ઇઝ capital H upon sin theta cancel out. So અહીંથી v is equal to તમારી પાસે આવી ગયું under root of 2gh r square upon r square plus k square. આ v મળી ગયું. r square ને એવું હોય તો તમે 12 બી લખી શકો. આ સ્ક્વેર છે એને રૂટમાંથી 12 લખી નાખીએ એટલે એ r આવી ગયું. અચ્છા ફોર્થ પોઈન્ટ શું જોઈએ છે આપણને? ફોર્થ પોઈન્ટમાં એન્ગ્યુલર વેલોસિટી ઓફ એન ઓબ્જેક્ટ વેન ઇટ રીચ એટ બોટમ. અચ્છા બોટમ, હા પેલા આપણે ડિસ્પ્લેસમેન્ટ બરાબર ut પ્લસ r સ્ક્વેર ઉપરથી ડિસ્પ્લેસમેન્ટ મેળવી લઈ, પછી વર્ક એનર્જી થિયરમ યુઝ કરી તો ટાઈમના ફંક્શનમાં મેળવી શકે ને વેલોસિટી. થઈ ગઈ. હમણાં એ રીતના બીજી રીતે કરાવી જ દઈશું. પણ એમ નહીં, તે શું કીધું? વર્ક એનર્જી થિયરમ. હું ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરું તો હાલે કે ન હાલે? વર્ક એનર્જી થિયરમ ની જગ્યાએ ફ્રિક્શનલ ફોર્સ છે નોન કન્ઝર્વેટિવ નો હાલે. કયું એક્સટર્નલ છે? ફ્રિક્શનલ ફોર્સ છે એ નોન કન્ઝર્વેટિવ હોય એટલે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ નહીં થઈ શકે. તોય હાલે. બોલ શરૂ રાખ. હારો ક્વેશ્ચન હારો છે, મારે પછી સમજાવવાનું જ હતું, પહેલા સમજાવી દઉં. તે કીધું નો હાલે, હું કહું હાલે. આપણે ડિસ્કસ કરી, બરાબર? તને ક્લેરિટી મળશે. ગુડ ક્વેશ્ચન બેટા. એટલે તું એમ ન માનતો કે સાહેબ મને ખીજાઈને કહે છે. હું એમ કહું હાલે હાલ. અહીંયા જ તે પૂરું કરીએ, આગળ પછી ભણીએ આપણે, કારણ કે ક્વેશ્ચન છેડાઈ જ ગયો છે તો પછી આપણે ડિસ્કશન કરી નાખીએ. હું એમ કહું કે ભાઈ મારે સ્પીડ જોતી છે તો હું વર્ક એનર્જી થિયરમ યા ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકું. એને હું કીધું કે સાહેબ સ્ટેટિક ફ્રિક્શન છે, સ્ટેટિક ફ્રિક્શન એ નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે. નોન કન્ઝર્વેટિવ ફોર્સ હોય તો આપણે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ ન કરી શકીએ. એની રીતે રાઈટ છે. હું એમ કહું કરી શકીએ. તમે એમ થાય કે સાહેબ તમે જ કહેતા હતા ને અત્યાર સુધી બોલતા આવતા હતા, છતાંય સમજાવું. તમે પેલા માઇક શરૂ રાખજો મોરબી વાળા, એટલે હું કહું ત્યારે પ્રશ્ન તમે આન્સર આપી શકો. હું અહીંયા ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરું છું. ધેટ મીન્સ છોકરાઓ
લોસ ઇન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક એનર્જી. ટોટલ મેકેનિકલ એનર્જી જ કન્ઝર્વ કરી, રાઈટ. લોસ ઇન પોટેન્શિયલ, ચાલો આ h હાઈટ પર છે, નીચે આવે તો mgh જેટલી લોસ થઈ, mgh ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક. અચ્છા, આમ થતો થતો આવે છે, કાઇનેટિક એનર્જી બે થઈને, એક ટ્રાન્સલેશનલ એ થઈને એક રોટેશનલ એ થઈ. કેમ ભાઈ? તો હાફ એમ વી COM સ્ક્વેર. આ કઈ થઈ? ટ્રાન્સલેશનલ થઈ. રોટેશનલ હાફ આઈ ઓમેગા સ્ક્વેર. આઈ ની જગ્યાએ છોકરા હું શું લખું છું? એમ કે સ્ક્વેર, અને ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ વી સ્ક્વેર બાય આર સ્ક્વેર. વી એટલે VCOM જ સમજજો તમે, VCOM જ સમજજો. જો તો હવે અહીંથી પેલા ઉડતું એને ઉડાડો, એમ ટૂંકમાં આપણું એમ 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 ગયા. અચ્છા, અહીંયા શું 2 ને સામે લઈ લો છોકરો, તો 2GH ઇઝ ઇક્વલ ટુ 2GH ઇઝ ઇક્વલ ટુ VCOM સ્ક્વેર ને કોમન લઈ લો તો 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર આવે. સિમ્પ્લિફાય કરો તો આવે કે ન આવે? આ કરાવવાનો જ હતો, એવું ન માનતા કે ભાઈબંધે પૂછ્યું, મારે કરાવવું જ તું. તો કેમ હમણાં ઓલું પહેલા ઓલી રીતે કરાવ્યો, પછી બીજી અલ્ટરનેટિવ મેથડ કરીને કીધું, એમ કરાવવાનું. તો સાહેબ હવે ભણે ખોટું નથી આવતી. ના, એવું નથી બેટા, તું સાચો જ છો મોરબીમાંથી ભાઈબંધ, કે ભાઈ ફ્રિક્શન ફોર્સ હોય, નોન કન્ઝર્વેટિવ ફોર્સ હોય ત્યારે આપણે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ ન કરી શકીએ. તારું વાક્ય અપૂરતું હતું. જો બેટા, સ્ટેટિક ફ્રિક્શન છે એ નોન કન્ઝર્વેટિવ કહેવાય કે નહીં? યસ યા નો? નોન કન્ઝર્વેટિવ કહેવાય. પણ જો તો બેટા, જે પોઈન્ટ પર તારું નોન કન્ઝર્વેટિવ ફોર્સ ફ્રિક્શન ફોર્સ લાગે છે, પોઈન્ટ નું ડિસ્પ્લેસમેન્ટ નથી ને. મેં હું કીધું, આપણે શું ભણ્યા છીએ કે તમે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ ક્યારે કરી શકો? કાં તો કોઈ એક્સટર્નલ ફોર્સ નો વર્ક ન હોય, એક્સટર્નલ ફોર્સ નહીં, એક્સટર્નલ ફોર્સ નો વર્ક ન હોય. નોન કન્ઝર્વેટિવ ફોર્સ નો વર્ક ન હોય. હા, કન્ઝર્વેટિવ ફોર્સ નો વર્ક હોય તો વાંધો નહીં, ત્યારે આપણે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકીએ. અહીંયા નોન કન્ઝર્વેટિવ ફોર્સ છે, સ્ટેટિક ફ્રિક્શન ની નોન કન્ઝર્વેટિવ ફોર્સ જ થયું, પણ જે પોઈન્ટ પર તમારું એફએસ લાગે છે, પોઈન્ટ તો સ્ટેશનરી છે ને, એ પોઈન્ટ નું તો ડિસ્પ્લેસમેન્ટ નથી ને. તો નોન કન્ઝર્વેટિવ ફોર્સ નો વર્ક ઝીરો થઈ ગયું ને. તો હું ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકું. ખબર પડી ભાઈ મોરબી? ઓકે, ટૂંકમાં સ્ટેટમેન્ટ શું છે કે હા આપણે બોલી નાખીએ એક્સટર્નલ ફોર્સ, સ્ટેટિક ફ્રિક્શન, કન્ઝર્વેટિવ ફોર્સ, નોન કન્ઝર્વેટિવ બધું બોલી નાખીએ, પણ અલ્ટિમેટલી તો ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરવા માટે મેં તમને કદાચ આપણા 8-10 લેક્ચર પાછળ જાવ ત્યાં મેં લખાયું હશે, કદાચ તમે નોટે કર્યું હશે કે નોન કન્ઝર્વેટિવ ફોર્સ નું વર્ક ઝીરો હોવું જોઈએ. આપણે હિન્જ ફોર્સમાં બેઠા એમ કહેતા તો યાદ કરો કે હિન્જ ફોર્સ એ એક્સટર્નલ ફોર્સ થયું, પણ હિન્જ ફોર્સ જ્યાં લાગતું હતું એ એન્ડ ફિક્સ હતો, એટલે એનું ડિસ્પ્લેસમેન્ટ નહોતું, એટલા માટે આપણે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરતા હતા. યાદ કરો તમે. રેડી? ઓકે, બાકી બધા સેન્ટરોમાં ડન ને ભાઈ? ક્લિયર? ઓકે, વેરી ગુડ. આવું તમે સમજાઈ જાણીને મને ખરેખર આનંદ થયો. દેખાવ કરવા માટે હું નથી કહેતો, પણ આટલી ડેપ્થ તો તમારી અંદર આવી ને, તો એ સરસ વાત છે. આવા પ્રશ્ન કરશો તો મને ગમશે, હું કઈ તમને ખીજાઈને બહારી નહીં દઉં. તો VCOM ઇઝ ઇક્વલ ટુ √2GH આ આવી ગયું તમારું. ટૂંકમાં તમારે સાઈડમાં લખવું એટલે લખી નાખવાનું. હું હવે મારી વાતને કન્ટિન્યુ રાખું છું. ફોર્થ એંગ્યુલર વેલોસિટી જોતી હતી, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V/R. આ એવું હોય તો VCOM કરજો છોકરાઓ. હું ક્યાંક આવું નાની નાની વસ્તુઓ ભૂલી જાઉં તો તમે સમજતા જજો. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V/R કરશો, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V/R કરશો, RR કેન્સલ થઈ ગયું, તો અહીંથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ તમને મળશે √2GH અપોન √R² પ્લસ K². ઓકે સાહેબ, તમે આ બધું હું કામ આવું? હું આની પાછળ બહુ મોટું મારું ષડયંત્ર છે. જો હમણાં હું બધું જે પહેલા શાંતિથી આપું છું, પછી બધા ઓબ્જેક્ટ માટે ધરભરાટી પૂરું કરીશું. હવે એક કામ કરું હું, મારે એક જરૂર છે. પહેલા હાલો ને 5મું તમને સમજાવી દઉં. ટાઈમ ટેકન બાય એન ઓબ્જેક્ટ ટુ રીચ એટ ધી બેઝ. હવે ટાઈમ ટેકન માટે કાં તો D ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ હાફ at સ્ક્વેર એપ્લાય કરો, પણ એમાં ટી અઘરું પડે ને, એની કરતા બેટર છે ને V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ AT થી હું ટાઈમ ફાઇન્ડ કરી નાખું, આપણને ઈઝી પડે. તો આપણે 5th પોઈન્ટ
point v is equal to v0 plus et. અચ્છા મારે પાસે v તો છે જ, આ 0 છે તો પ્લસ et. સો t is equal to v by a. ચાલો v કેટલું છે, v ની વેલ્યુ મારે મૂકવી પડશે ને a ની વેલ્યુ મૂકવી પડશે. ઓહો ભૂગા નીકળી જશે, કાંઈ વાંધો નહીં. v by a આપણે કરીએ. v છે √2gh √r² plus k² into r. સો અહીંયા t is equal to v ની જગ્યાએ √2gh upon k² plus r² into r, અને a ની જગ્યાએ અહીંયા છે g sin θ r² upon r² plus k². g sin θ into r² upon r² plus k². યસ, અને હવે અહીંથી આપણે t ને સબ્જેક્ટ કરી નાખીએ તો આ ઉપર જશે, અહીંયા આવશે, એટલે ડિનોમિનેટરમાં તો ડેફિનેટલી g sin θ ઇન્ટુ એક r ઉડાડી દઈએ એટલે એક r બચશે, અહીંયા g sin θ ઇન્ટુ r આવશે, અને આને તમે અંડર રૂટમાં લઈ જાઓ એટલે મારી દ્રષ્ટિએ 2gh અને આને રૂટમાં લઈ જઈએ છોકરાઓ તો સ્ક્વેર કરીને આવીએ એટલે એકવાર ઉડી જાય, k² plus r². આવું આવવું જોઈએ. ચાલો પછી 6th પોઈન્ટ લખીએ. આ ટાઈમ મળી ગયો, v is equal to v0 plus at. કાં તમે d is equal to v0 t plus half at સ્ક્વેર પરથી કરી શકો. અચ્છા 6th પોઈન્ટ મારે શું ફાઇન્ડ કરવાનો છે? ફ્રિક્શન ફોર્સ એક્ઝર્ટ ઓન એન ઓબ્જેક્ટ. ઓકે, ફ્રિક્શન ફોર્સ જોઈએ છે. તો ફ્રિક્શન ફોર્સ તો સાહેબ એક કામ કરાય ને, આ જે વેલ્યુ છે, આ જે વેલ્યુ એની અંદર મૂકી દઈએ ને, ફ્રિક્શન ફોર્સ કિંગ આ રહ્યું, તો આમાં આપણે ACO એમ મૂકી દઈએ. હાલો તો ફ્રિક્શન ફોર્સ મારે જોઈ છે FS is equal to ખરેખર ફ્રિક્શન ફોર્સ આપણે લખતા હતા I alpha એટલે mk² અને a by r². શાયદ આવું થશે, જોવો તો FS is equal mk², યસ, a by r². એની વેલ્યુ મૂકું છું, એની વેલ્યુ અહીંયા મૂકી દઈએ, mk² by r² as it is, અને એની જગ્યાએ g sin θ into r² upon r² plus k² r² cancel out. So fs is equal to mg upon 1 plus r² by k². સાહેબ તમે આવું શું કામ કર્યું? મારે બધામાં k એક રહેવો જોઈએ. અહીંયા ન્યુમરેટરમાં કે ડિનોમિનેટરમાં કે ન હાલે. મારે એવું કેવું છે કે જેની રેડિયસ ઓફ જાયરેશન વધારે હશે એના માટે એફએસ શું હશે એ બધું મારે રિલેટ કરવું છે, એટલા માટે હું કોઈ પણ જગ્યાએ એક જ કે આવે એવું પ્લાન કરું છું. અને 7th ખરેખર પ્યોર રોલિંગ માટે તમને ખબર જ છે. હવે મારે ટૂંકમાં મેં 7th મને યાદ છે, મિનિમમ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન રિક્વાયર્ડ ફોર પ્યોર રોલિંગ. ઓકે, મિનિમમ ફ્રિક્શન કોએફિશિયન્ટ ગમે એ કરો, તમારું સ્ટેટિક ફ્રિક્શનની વેલ્યુ એફએસ મેક્સ કે એની કરતા તો ઓછી જ હોવી જોઈએ. સર ઉપર તો mg clear sin વાત છે. θ. હા બેટા, હા ઠીક, ઓકે, mg sin θ હું ખાઈ ગયો છું. મારું કહેવાનો મિનિંગ એમ છે કે તમારું સ્ટેટિક ફ્રિક્શન એફએસ મેક્સ જેટલું હોઈ શકે અથવા એની કરતા ઓછું, કારણ કે મેક્સિમમ તો એ મેક્સિમમ જ થયું. ધેટ મીન્સ કે ભાઈ fs is less than or equal to mu sn, અને અહીંથી હું n ની જગ્યાએ તમને દેખાય જ છે mg cos θ મૂકી શકું. n is equal to mg cos θ mu sn which is less than or equal to mg cos θ. mu હજી રહી ગયું, yes mg cos θ.
fs ની વેલ્યુ આ મેં અહીંથી ફાઇન્ડ કરીશ, એ મૂકવું અહીંયા fs ની જગ્યાએ. તો ચલો તો ભાઈ mg sin theta upon 1 plus r square by k square less than or equal to mu s mg cos theta. mg cancel out, તો અહીંથી આપણે કહી શકીએ કે mu s is greater than or equal to sin theta upon cos theta, that is tan theta upon 1 plus r square by k square. મિનિમમ mu પૂછે, for minimum mu તો એ થવાનો છે is equal to, ખરેખર આટલો હોવો જોઈએ, એની કરતા વધારે હોય તોય વાંધો નહીં. શેના માટે? પ્યોર રોલિંગ માટે ઓછામાં ઓછો મ્યુ આવવો જોઈએ. તો ઇક્વાલિટીને તમારે સાથે લઈ લેવાની. બોલો રેડી બધાને? ઓકે, હજી એક છે ને, હું તમને ટ્રાન્સલેશનલ કાઇનેટિક, આપણા ટૂંકમાં બધા જવાબો આવી ગયા, જેટલા મેં તમને પૂછ્યા હતા એ બધા આવી ગયા. અને આ બધા આન્સર બધા ટાઈપના ઓબ્જેક્ટ માટે આપણે એપ્લાય કરી. ગમે એ ઓબ્જેક્ટ તમને ન કે આપણે ફાઇન્ડ કરી શકવા જોઈએ, કારણ કે મારે તો હવે કે ની વેલ્યુ પુટ કરવાની રહી ને, બીજું શું પુટ કરવાનું રહ્યું. છતાં ઈ પહેલા હજી એક વખત હું તમને એક ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી આ એક્સ્ટ્રા હું તમને આપું છું. ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી આ કેસની અંદર મારે જોતી હોય તો મારે શું લખાય કે ભાઈ TKE ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી, ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી હાફ m v સ્ક્વેર, v નહીં VCOM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ m VCOM. શું આવશે? VCOM નું સ્ક્વેર કરશો તો VCOM નો સ્ક્વેર આવશે 2GHR સ્ક્વેર, 2GHR સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર આવી જશે ને. 2GHR સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર, 2 કેન્સલ આઉટ. સો ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી મને મળી હાફ, સોરી 2 કેન્સલ થઈ ગયું, mgh r સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. ઓકે, આ ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી. માની લો હું તમને એમ કહું કે ભાઈ રોટેશનલ કાઇનેટિક એનર્જી કેટલી થશે? રોટેશનલ કાઇનેટિક એનર્જી, તો રોટેશનલ કાઇનેટિક એનર્જી હાફ I ઓમેગા સ્ક્વેર. કંઈ કીધું ન હોય તો સાહેબ શું લેવાનું? સેન્ટર ઓફ માસ, ICOM. તો હાફ, આની જગ્યાએ આપણે તો મસ્ત mk સ્ક્વેર મૂકીએ છીએ. પ્યોર રોલિંગ છે એટલે તમને ખબર જ છે, પ્યોર રોલિંગ હોય એટલે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, તો ઓમેગા સ્ક્વેરની જગ્યાએ v સ્ક્વેર બાય r સ્ક્વેર મૂકી દઈએ. ઓકે, તો હાફ અહીંયા આપણે જોઈ લઈએ ઇઝ ઇક્વલ ટુ હાફ mk સ્ક્વેર બાય r સ્ક્વેર. v સ્ક્વેર ની જગ્યાએ પાછું આ જ મૂકવાનું આવશે ને છોકરા, v સ્ક્વેર ની જગ્યાએ 2GH r સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. 2 કેન્સલ આઉટ, r સ્ક્વેર કેન્સલ આઉટ. તો અહીંથી રોટેશનલ કાઇનેટિક એનર્જી તમારી પાસે આવી ગઈ mgh k સ્ક્વેર અપોન r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. હા, રોટેશનલ કાઇનેટિક એનર્જી આવી ગઈ. મારે ટોટલ કાઇનેટિક એનર્જી જોતી હોય, કારણ કે ખરેખર તો ટોટલ આવવાની ને, તો ટોટલ કાઇનેટિક એનર્જી જે છે હું અહીંયા લખી નાખું છોકરાઓ કે ટોટલ કાઇનેટિક એનર્જી એટલે ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી પ્લસ રોટેશનલ કાઇનેટિક એનર્જી એટલે ટોટલ કાઇનેટિક એનર્જી તમારી પાસે આવી ગઈ. બેનો સમ કરો છોકરાઓ. mgh અહીંથી કોમન આવશે, બે માંથી mgh કોમન આવશે અને સામે r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર અને r સ્ક્વેર પ્લસ k સ્ક્વેર કેન્સલ થઈ જશે, mgh આવશે ને. વાત સાચી છે ને છોકરાઓ? લોસ ઇન પોટેન્શિયલ, પોટેન્શિયલ mgh હતી, લોસ ઇન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ગેઇન ઇન કાઇનેટિક. mgh જેટલી લોસ થઈ અને mgh જેટલી કાઇનેટિક એનર્જી ગેઇન થઈ.
બેને એડ કરો, બેને એડ કરો એટલે mgh k સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઉપર નીચે કેન્સલ થઈ જશે. અલા ખબર પડી ભાઈ? પાક્કું? ટૂંકમાં આમાંથી તમે કેટલું ઘણું બધું પૂછી શકશે. આજે તમે મોડ્યુલમાંથી એપ્લિકેશનો સોલ્વ કરશો એટલે તમને એમાં બધી વસ્તુનો અંદાજ આવતો જશે. ચલો હવે આપણે એક આખું ટેબલ તૈયાર કરીએ. અહીંયાથી ટેબલ પહેલા તમે મારી સાથે સાથે ડ્રો કરજો. જેટલી જગ્યા મળે એટલી લઈ જ લેવી છે. ટેબલ તૈયાર ન થતું હે આવું જોઈએ. હું જવા દો બીજું. હું વન 2 3 4 5 અને 6. હે ભાઈ કેટલા દિવસ. હા બકા હાલ. હવે હું અહીંયા બધા નેમ આપતો જાઉં. આપણે પહેલા અહીંયા ડિસ્કશન કરવાનું છે બધું. રિંગ માટે જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા રિંગની થતી હતી એ જ યાદ કરો હોલો સિલિન્ડરની થતી હતી. હોલો સિલિન્ડર પછી આપણે અહીંયા ભરવાના છે હોલો સ્ફિયર લઈ લઈએ. પછી આપણે અહીંયા ડિસ્ક લઈ લઈએ. જે ડિસ્કની થતી હતી એ જ સોલિડ સિલિન્ડરની થતી હતી. યાદ કરો તમે. સર્ક્યુલર ઓબ્જેક્ટમાં પછી એટલા જ આવવાના સર્ક્યુલર ક્રોસ સેક્શન વાળા ઓબ્જેક્ટમાં. અહીંયા સોલિડ સ્ફિયર. સોલિડ સ્ફિયર પહેલા આપણે બધા માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખીએ. પહેલા આપણે બધા માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખીએ. ચલો આની માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ક્યાંથી લખવાની છે? સ્ટાન્ડર્ડ એક્સિસ એના સેન્ટરમાંથી પાસ થતી હોય તો રિંગ માટે mr સ્ક્વેર હતી. હોલો સિલિન્ડર માટે mr સ્ક્વેર. પછી હોલો સ્ફિયર માટે 2/3 mr સ્ક્વેર. ડિસ્ક માટે mr સ્ક્વેર બાય 2. જે ડિસ્ક માટે હતી એ સોલિડ સિલિન્ડર માટે હતી mr સ્ક્વેર બાય 2. સોલિડ સ્ફિયર માટે 2/5 mr સ્ક્વેર. જો મેં ઉત્તરતા ક્રમમાં ડિસેન્ડિંગ ઓર્ડરમાં લખ્યું છે. જો પહેલા mr સ્ક્વેર સૌથી વધારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. 2/3 કરો એટલે 0.67 જેવું આવે. પછી mr સ્ક્વેર બાય 2 એટલે 1/2 કરો એટલે 0.5 જેવું આવે. અને પછી 2/5 એટલે n થી બી ઓછું થયું. એટલે મેં ડિસેન્ડિંગ ઓર્ડરમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખી છે. અચ્છા આ બધા માટે મારે રેડિયસ ઓફ જાયરેશન લખવાની છે. બધા જ માટે મારે રેડિયસ ઓફ જાયરેશન બી જોઈએ છે કારણ કે આપણું ડિસ્કશન એમાં જ આવે છે. બધા જ માટે રેડિયસ ઓફ જાયરેશન લખી નાખીએ. ચલો
તો અહીંયા i ઇઝ ઇક્વલ ટુ એમ કે સ્ક્વેર કરો તો કે ઇઝ ઇક્વલ ટુ આર આવે. અહીંયા એમ કે સ્ક્વેર કરો તો અહીંયા કે ઇઝ ઇક્વલ ટુ આર જ આવે. આ બેની સેમ થઈ ગઈ. પછી અહીંયા જે છે ઈ એમ કે સ્ક્વેર કરો એમ કેન્સલ થઈ જાય એટલે આ અંડર રૂટ 2/3 આર થશે. કે જે છે અહીંયા જે કે આવવાનું છે એ અંડર રૂટ 2/3 આર થશે. અહીંયા જે કે આવવાનું છે એ આર બાય રૂટ 2 થશે. અહીંયા કે આર બાય રૂટ 2 થશે. અહીંયા જે કે છે એ અંડર રૂટ 2/5 આર થશે. હવે અમારે કરવું પડશે અહીંયા 2/3 અને એનો રૂટ એટલે 0.816 જેવું આવે છે. આ જે છે ને એ 0.816 આર થઈ જશે. પછી 1/√2 કરું ને એટલે 1/1.41 1 ડિવાઈડ બાય 1.41 એટલે 0.709 આવે છે. 0.709 આર એવું કંઈક આવે છે. આ રીતે 0.709 આર એવું કંઈક આવે છે. અચ્છા અહીંયા 2/5 કરીએ તો 0.4 આવે. એનો રૂટ લઈએ એટલે આ 0.63 આવે છે. 0.632 પણ હું તો 0.63 જ રાખું છું. આવું કંઈક આવશે. ચાલી આ બે સેમ 0.816 આર. યસ. ચલો હવે કે આપણને ખબર પડી ગઈ. હવે આપણે એસેલરેશન થી જોવાનું શરૂ કરીએ. ચાલો એસેલરેશન આપણે જોઈએ. ક્યાં ગઈ એસેલરેશન? આમાં તમને એ ખબર પડી ગઈ. હવે હું આવો રિલેશન એક લખી નાખું છું. અહીંયા જોવો તો તમે કે ભાઈ રિંગ અને હોલો સિલિન્ડર માટેની કે સેમ. એની કરતા ઓછી રેડિયસ ઓફ જાયરેશન હોલો સ્ફિયરની. એની કરતા ઓછી રેડિયસ ઓફ જાયરેશન ડિસ્કની. ડિસ્કની અને સિલિન્ડરની રેડિયસ ઓફ જાયરેશન સેમ. અને એની કરતા ઓછી રેડિયસ ઓફ જાયરેશન આવશે સોલિડ સ્ફિયરની. હવે મારે એસેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ માટે જોઈએ છે. એટલે ઓછી છે ક્યાં મેં વધારે લખી. ઓકે આ ઇક્વાલિટી બરાબર છે. આની આમ વધારે, આની આમ વધારે, આ સેમ અને આ યસ. ઓકે ચલો હવે આપણે એસેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ માટેનું ડિસ્કશન કરીએ. જો તો આ ફોર્મ્યુલા મેં તમને એટલે જ યાદ રખાવી હતી. આ યાદ રાખી શકો તો વેલ એન્ડ ગુડ. બાકી પ્રૂવ કરતા મેં તમને શીખવાડી જ છે. પણ એટલીસ્ટ ACOM અને VCOM ની યાદ રાખજો. કારણ કે એ ની યાદ રાખશો એટલે આલ્ફા મળી જશે. વી ની યાદ રાખશો તો ઓમેગા મળી જશે. એટલે 2 ની સામે 4 તમને પ્રૂવ થઈ જશે. ACOM પરથી આપણે શું કહી શકીએ છોકરાઓ? આપણે એવું કહી શકીએ કે જેની કે ઓછી, જેની કે લેસ એનું એસેલરેશન મોર. ક્લિયર વાત છે ને? કે ઓછું એટલે ડિનોમિનેટર લેસ તો એનું કે મોર, એનું એ મોર. તો ચાલો તો જેનું કે ઓછું એનું એસેલરેશન મોર. ચાલો તો સૌથી ઓછામાં ઓછું કે કોનું છે? તો કે સાહેબ સોલિડ સ્ફિયરનું. તો સોલિડ સ્ફિયર માટે એ સૌથી વધારે આવશે. જેનું કે સૌથી ઓછામાં ઓછું એનું એસેલરેશન સૌથી વધારે. અચ્છા સોલિડ સિલિન્ડર માટે આપણે લખવા જઈએ તો અહીંયા એ લખી નાખું સોલિડ સિલિન્ડર. પણ ડેફિનેટલી સોલિડ સિલિન્ડર કરતા સોલિડ સ્ફિયરની
એક્સલરેશન વધારે હશે, કારણ કે સોલિડ સિલિન્ડરનું કે સૌથી ઓછામાં ઓછું છે. હા, ડેફિનેટલી ડિસ્ક અને સોલિડ સિલિન્ડરનું પાછું એક્સલરેશન સેમ હશે, બે એક સાથે નીચે આવશે. ટૂંકમાં એક્સલરેશન સાથે નીચે આવશે એવું તો ન કહેવાય, પણ બંનેનું એક્સલરેશન સેમ હશે. પછી અહીંયા હું લખી નાખું એ ઓફ હોલોસ્ફિયર. અચ્છા, હોલોસ્ફિયર કરતા ડિસ્કની કે ઓછી છે, જે કે ઓછી છે તો એનું એક્સલરેશન વધારે હશે. અચ્છા, હોલો સિલિન્ડર કરતા હોલોસ્ફિયરની કે ઓર ઓછી હતી, તો હોલો સિલિન્ડરની કે વધારે છે, હોલો સિલિન્ડરમાં રેડિયસ ઓફ જાયરેશન વધારે, તો એનું એક્સલરેશન ઓછું આવશે. એટલે આમ આવશે અને આ બેનું સેમ આવશે. રિંગ છે. હવે જેનું એક્સલરેશન વધારે હોય એ જ સૌથી પહેલા નીચે આવવો જોઈએ. શું કેવું તમારું? સોલિડ સ્ફિયર નું એક્સલરેશન એટલે રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી. જેનું એક્સલરેશન વધારે એની વેલોસિટીમાં ફાસ્ટ ચેન્જ થાય છે. તો આપણે વી અને ઓમેગા બધામાં ચેક કરવા જઈએ. હવે વી અને ઓમેગા બધામાં ચેક કરવા જઈએ. હાલો, હવે આપણી પાસે અહીંયા ડેટા આવી ગયો છે. જો વી માં તે છોકરાઓ જેનો કે ઓછો, વી માં તે જેનો કે ઓછો એનો વી વધારે, તો ક્લેરિટી બની જ ગઈ ને છોકરાઓ કે ભાઈ સોલિડ સ્ફિયર નો કે સૌથી ઓછામાં ઓછો છે તો એના સેન્ટર ઓફ માસ ની વેલોસિટી સૌથી વધારે હશે. સમજાય જ જાય. અચ્છા, આ વી ની વાત થઈ. ટાઈમ ની જોયું, ઓમેગામાં પછી જોઈએ. અચ્છા, માની લો ટાઈમમાં જોવા જાવ, ટાઈમમાં જેનો કે સૌથી ઓછો, ટાઈમ માટે જેનો કે સૌથી ઓછો એનો ટાઈમ સૌથી ઓછો ને સૌથી ઓછો કે કોનો? સોલિડ સ્ફિયર નો. સોલિડ સ્ફિયર નો કે ઓછો, તો કે ઓછો તેનો ટાઈમ ઓછો. શેના માટેનો ટાઈમ? તો કે બેઝ સુધી આવવા માટેનો ટાઈમ. તો સાચી જ વાત છે ને, સોલિડ સ્ફિયર નું એક્સલરેશન સૌથી વધારે છે. એટલે સૌથી પહેલા તમે મૂકો તો સૌથી પહેલા કોણ પહોંચશે? ટૂંકમાં ક્વેશ્ચન આખો આમ હોય છોકરાઓ કે ભાઈ માની લો આ એક ઇન્ક્લાઇન પ્લેન છે, ઇન્ક્લાઇન પ્લેનની ટોપ પરથી સોલિડ સ્ફિયર, હોલો સ્ફિયર, ડિસ્ક, સોલિડ સિલિન્ડર, હોલો સિલિન્ડર અને હોલો સ્ફિયર બધાને રિલીઝ કર્યા, તો સૌથી પહેલા નીચે કોણ પહોંચશે? સોલિડ સ્ફિયર. સૌથી ફાસ્ટ કોણ પહોંચશે? સોલિડ સ્ફિયર. સૌથી ઓછી વેલોસિટી કોની હશે? રિંગ. સૌથી ઓછી વેલોસિટી કોની હશે? રિંગ. કેમ ખબર પડી વેલોસિટીમાં? અરે જેની કે સૌથી વધારે એની વી ઓછી. બધામાં સૌથી વધારે કે કોનો? વી નો. અચ્છા, ઓમેગામાં જોયું. ઓમેગામાં ક્લેરિટી બનેલી જ છે કે ભાઈ જેનો કે સૌથી ઓછો, બરાબર છે, એના માટે આપણે એમ કહી શકીએ કે કે ઓછો તો ઓમેગા વધારે. અચ્છા, ટાઈમની વાત થઈ ગઈ. ટાઈમની વાત થઈ ગઈ પછી બીજું કોણ બાકી? અચ્છા, ફ્રિક્શન ફોર્સ જોઈએ. ફ્રિક્શન ફોર્સમાં જુઓ ડેટા ઇન્ટરેસ્ટિંગ આવે છે. ફ્રિક્શન ફોર્સમાં જુઓ ડેટા ઇન્ટરેસ્ટિંગ આવે છે. જો તો જેનો કે ઓછો, એ સાંભળજો, કે ઓછો તો આ ટર્મ મોર અને આ ટર્મ મોર તો એફએસ લેસ. તો જેનો કે ઓછો એનો એફએસ લેસ, કારણ કે ઓછો તો આ ટર્મ મોર, આ ટર્મ મોર એટલે ડિનોમિનેટર મોર, તો એફએસ લેસ. તો ઓછામાં ઓછી કે કોને માટે હતી? તો કે ઓછામાં ઓછી કે હતું સોલિડ સ્ફિયર માટે. તો સોલિડ સ્ફિયર પર એ ફ્રિક્શન સૌથી ઓછામાં ઓછું લાગશે. અને સાચી વાત છે ને, સમજાઈ જાય એવી વાત છે. કેમ એમ કેમ સમજવાનું સાહેબ? તમે બધું કયો છો ખરી બકા. સોલિડ સ્ફિયર હોય ઈ અહીંથી અહીંયા એક્સલરેશન સૌથી વધારે છે. હા કે ના? બધા હા પાડો કે ના પાડો? હા કે ના? એક્સલરેશન સૌથી વધારે. સ્પીડ કોની વધારે? સોલિડ સ્ફિયરની. બધા જ ઓબ્જેક્ટને તમે અહીંથી રિલીઝ કરો છતાંય સૌથી પહેલા સોલિડ સ્ફિયર પહોંચે.
બધાનું માસ સેમ, બધાની આર સેમ, બધા ઉપર mg sin થીટા સેમ લાગતો હોય, બધા ઉપર સેમ mg sin થીટા લાગે, છતાંય તે સોલિડ સ્ફિયર અહીંયા સૌથી પહેલા એટલા માટે પહોંચે છે કારણ કે એના ઉપર ફ્રિક્શન સૌથી ઓછામાં ઓછું લાગે છે. બધાનો માસ સેમ, બધાની રેડિયસ સેમ, બધાને એક સાથે રિલીઝ કરું, બધા ઉપર સરખું ફોર્સ લાગે, છતાંય તે mg sin થીટા બધા માટે સરખું, છતાંય તે અહીંયા એમ કહું કે નીચે પહેલામાં પહેલું સોલિડ સ્ફિયર પહોંચતો એટલે ઓપોઝિટ કરતો mg sin થીટા નો ઓપોઝ કરતો ફ્રિક્શન સોલિડ સ્ફિયર પર ઓછું હોવું જોઈએ. અલા ખબર પડી ભાઈ, સમજાય જેવી જ વાત છે ને તો જ સૌથી પહેલા પહોંચે. પછી હવે શું બાકી રહ્યું? ટૂંકમાં આ તમને ફોર્મ્યુલા દો. હવે મ્યુ માટે ડિસ્કસ કરવું હોય મ્યુ માટે ડિસ્કસ કરી લઈએ. મ્યુમાં ચાલો તો મ્યુમાં ઈ જ થવાનું છે કે કે ઓછો, મ્યુમાં તે કે ઓછો, કે ઓછો તો આખે આખું ટર્મ વધારે, આખે આખું ટર્મ વધારે, આખે આખું ટર્મ વધારે તો મ્યુ ઓછો. અને બરાબર જ છે ને, મ્યુ ઓછો હશે એટલા માટે તો હવે ફ્રિક્શન ફોર્સ ઘટી ગયું. તો ટૂંકમાં હવે સાહેબ આમાં આપણે ડિસ્કશન શું કરવાનું છે, પહેલા તમે એટલું નોટ કરી લ્યો આખે આખો ટેબલ સાથે, કઈ બાકી હોય લખવાનું આ બધું લખી નાખો મારી જેમ. 1 મિનિટનો ટાઈમ આપું તમને છોકરો. અમે જે લખ્યું ને કે માં આ થાય તો ટી માં શું થાય, કે માં આ તો એફએસ માં આવું નોટ ડાઉન કરી લ્યો જરાક, એટલે તમને હંમેશા માટે ક્લેરિટી બનેલી રહે. કારણ કે તમારી અમે 7 એ 6 એ 6 કેસ એક સાથે ન થવાના કઈ. બૂમ. ઓકે એ ઓકે. ચલો આમાં કઈ નોટ ડાઉન કરવાનું હોય તો હવે આપણે અહીંયા નેક્સ્ટ આગળ લખીએ. જો તો હવે કહી શકીએ છોકરો આની અંદર કે ભાઈ solid sphere will reach at bottom earlier with maximum v and omega. v omega બે માં જોયું કે k જેનો ઓછો એનો v અને ઓમેગા વધારે, એટલે v અને ઓમેગા મેક્સિમમ થઈ ગયું. અને t અને k બે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હતું. સોલિડ સ્ફિયર નો કે સૌથી ઓછામાં ઓછો હતો એટલે ઓછામાં ઓછો ટાઈમ જોઈ, ઓછામાં ઓછો ટાઈમ જાય એટલે વહેલો પહોંચ્યો કહેવાય ને. પછી ઘણા ઈ ભેગું ન થાય, એક્સેપ્ટ ટાઈમ ઓછો છે તમે અર્લિયર કેમ, એટલે ઓછામાં ઓછો ટાઈમ એટલે વહેલો પહોંચ્યો કહેવાય. અને સેમ વસ્તુ અહીંયા લખી શકીએ આપણે, બાકી બધું એની વચ્ચે હશે. અહીંયા હું આમ લખી નાખું કે ભાઈ રિંગ એન્ડ હોલો સ્ફિયર, ring and hollow sphere will reach at bottom ન્યા earlier હતું ટૂંકમાં સૌથી પહેલા, અહીંયા લાસ્ટમાં bottom will reach at bottom last with minimum v and omega. v અને ઓમેગા
મિનિમમ હશે. બાકી બધા માટે છોકરાઓ વચગાળાની સિચ્યુએશન આવશે. ટૂંકમાં સૌથી પહેલા કોણ પહોંચશે? સોલિડ સ્ફિયર. પછી કોણ પહોંચશે? તો કે સોલિડ સિલિન્ડર ને ડિસ્ક બે સાથે પહોંચશે. હેલો સર. હા પેલા સર હોલો સ્ફિયર ની જગ્યાએ સિલિન્ડર ન આવે હોલો. હા બકા સાચી વાત છે. હોલો સિલિન્ડર યસ, કારણ કે આ બે નું સરખું છે ને. હોલો સિલિન્ડર. સૌથી પહેલા કોણ પહોંચશે? સોલિડ સ્ફિયર. એની પછી આ બે હારવાર પહોંચશે, ડિસ્ક અને સોલિડ સિલિન્ડર. એની પછી હોલો સ્ફિયર પહોંચશે, એની પછી પાછું રિંગ અને હોલો સિલિન્ડર બે હારવાર પહોંચશે. ચલો નેક્સ્ટ. હવે તો કે આપણે સાહેબ ટોટલ કાઇનેટિક એનર્જી અને રોટેશનલ એનર્જી, ટોટલ એનર્જી, એ બધા જરાક જોઈએ. પહેલા વી ઓમેગા આવી ગયો, ટાઈમ આવી ગયો. પહેલા ટાઈમ ને હું લઈ લો. હલો તો પહેલા ટાઈમ માટે આપણે ડિસ્કશન કરી નાખીએ. ટાઈમનું ડિસ્કશન એ તો હાવ ઓછામાં ઓછો ટાઈમ કોણ, વધારેમાં વધારે ટાઈમ કોણ લેશે? તો કે ભાઈ આપણે લખી નાખીએ કે ટી રિંગને સૌથી વધારે ટાઈમ લાગશે, કારણ કે ટાઈમના રિલેશનમાં યાદ કરો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હતું ટી અને કે બે. તો ટી સૌથી વધારે આને ટાઈમ લાગશે. એની પછી નહીં, આ બેને હરખો જ લાગશે, રિંગ અને હોલો સિલિન્ડરને. એનથી ઓછો ટાઈમ હોલો સ્ફિયરને લાગશે. એનથી ઓછો ટાઈમ ડિસ્કને લાગશે. ડિસ્કને અને સોલિડ સિલિન્ડરને હરખો જ ટાઈમ લાગશે. એનથી ઓછો ટાઈમ સોલિડ સ્ફિયરને લાગશે. પછી સાહેબ ફ્રિક્શનમાં જરાક જોઈ લઈએ. ફ્રિક્શનમાં કેમ થાય? સૌથી ઓછામાં ઓછું ફ્રિક્શન કોના માટે હતું? તો કે ફ્રિક્શનમાં આપણે જોવા ગયા, ફ્રિક્શન ક્યાં ગયું? ફ્રિક્શન આવ્યું. ફ્રિક્શનમાં તે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, જેનો કે સૌથી વધારે હોય અને ફ્રિક્શન સૌથી વધારે હોય. તો આમાં તે આપણે કહી શકીએ કે ભાઈ આમાં એફએસ સૌથી વધારે, આમાં બેમાં હરખું, ટૂંકમાં રિંગ અને હોલો સિલિન્ડરમાં સરખું. એની કરતા ઓછું ફ્રિક્શન લાગશે હોલો સ્ફિયરમાં, એની કરતા ઓછું લાગશે ડિસ્કમાં. ડિસ્કમાં ને સોલિડ સિલિન્ડરમાં હરખું ફ્રિક્શન, અને સૌથી ઓછું સોલિડ સ્ફિયરમાં. મ્યુની કઈ વાત એની અંદર લખવાની જરૂર નથી. હવે કોણ બાકી રહ્યું? તો કે ભાઈ એક કાઇનેટિક એનર્જી લઈએ, રોટેશનલ કાઇનેટિક એનર્જી લઈએ. હાલો તો બે લઈએ. જો ટૂંકમાં આમાં કોઈને કઈ પેલા બાકી હોય તો નોટ ડાઉન કરી નાખે. મોડાસા જાગો છો ને બધા? ઓકે. જુનાગઢમાં માતાજી જાગો છો ને? ઠીક. બાયલી ઓકે. હારિયામાં જાગો છો ને બે? પોરબંદર યા ઓકે. એ રાજકોટ ગુરુકુળ હવે બરાબર ને? તેથી તું પૂછતો તો આવી ગયું ને ભાઈ? ઓકે રેડી. હવે હું એમ કહું છું કે આપણે કાઇનેટિક એનર્જીમાં બે જોઈ છે, રોટેશનલી જોઈ છે અને ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી જોઈ છે. આ એક થયું, આ બે થયું. જો ભાઈ મારે તો ગમે એમ સેટિંગ બેહાડીને સંભાળવાનું જ છે. ઝૂમ 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 અહીંયા પૂરું. હવે હું 3 હમાય એટલું લખીશું. હવે તો કે સાહેબ આપણે ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી જોવો તો ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જીમાં હાલો જોઈ લે. ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જીમાં જેનો કે ઓછો એની ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી વધારે.
તો નીચે આવશે સૌથી ઓછામાં ઓછો કે કોનો? સોલિડ સ્ફિયર નો. તો સોલિડ સ્ફિયર ની ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી સૌથી વધારે હશે. તો અહીંયા લખી નાખું હું છોકરાઓ આમ કે ભાઈ ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી ઓફ સોલિડ સ્ફિયર સૌથી વધારે હશે. એની કરતા ઓછી હશે ટ્રાન્સલેશનલ એટલે રેખીય ગતિ ઉર્જા કોની? એનાથી ઓછી હશે સોલિડ સિલિન્ડરની અને ડિસ્કની. ડિસ્કની ને સોલિડ સિલિન્ડરની બે હરખી હશે. ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી ઓફ ડિસ્ક. પછી એનથી ઓછી હશે કોની? તો કે ભાઈ હોલો સ્ફિયરની. કારણ કે બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ઇન્વર્સલી કાઇનેટ કે ઓછો તો ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી વધારે. તો અહીંયા હું લખી નાખું ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી કોની ભાઈ? હોલો સ્ફિયરની. એની કરતા ઓછી થશે ટ્રાન્સલેશનલ કાઇનેટિક એનર્જી એની કરતા ઓછી થશે હોલો સિલિન્ડરની. હોલો સિલિન્ડર અને એની અને રિંગની બેની હરખી થશે. હવે રોટેશનલ કાઇનેટિક એનર્જીમાં જોઈએ એ જો એમાં મારે આ એક ફોર્મને હજી સિમ્પ્લિફાય કરવું પડશે. આ ફોર્મ નહીં ચાલે. રોટેશનલ કાઇનેટિક એનર્જીમાં જો ઉપર નીચે બે આવ્યું તો એ નહીં ચાલે. રોટેશનલ કાઇનેટિક એનર્જી નામ લખીશ mgh upon 1 plus r² by k². એમાં જો મને લાગે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ આવશે. જેની કે ઓછી, જે ઓબ્જેક્ટ માટે રેડિયસ ઓફ જાયરેશન ઓછું, આ કે ઓછું, તો આ ટર્મ વધારે થઈ ગયું ને. કે ઓછું તો આ ટર્મ આખું વધી ગયું, આ ટર્મ વધી ગયું, ડિનોમિનેટર વધી ગયું, અને ડિનોમિનેટર વધી ગયું તો રોટેશનલ કાઇનેટિક એનર્જી ઘટી ગઈ. તો જેનો કે ઓછો એ આખા ટર્મની રોટેશનલ કાઇનેટિક એનર્જી ઓછી. તો આમાં મારે ઉલટું લખવું પડશે કે સૌથી વધારે રોટેશનલ કાઇનેટિક એનર્જી રિંગની અને રોટેશનલ કાઇનેટિક એનર્જી હોલો સિલિન્ડરની બેની સમાન અને સૌથી વધારે ઇઝ ગ્રેટર ધેન રોટેશનલ કાઇનેટિક એનર્જી ઓફ હોલો સ્ફિયર એનથી વધારે રોટેશનલ કાઇનેટિક એનર્જી ડિસ્કની અને સોલિડ સિલિન્ડરની હરખી અને એનથી ઓછી સૌથી ઓછી કોની? તો કે ભાઈ રોટેશનલ કાઇનેટિક એનર્જી ઓફ સોલિડ સ્ફિયર. પણ ટોટલ એનર્જી જોવા જઈએ તો ટોટલ કાઇનેટિક એનર્જી બેની હરખી mgh કારણ કે એમાં તો ક્યાંય આવતો જ નથી. તો બધા માટે ટોટલ કાઇનેટિક એનર્જી તો હરખી જ થવાની છે. mgh એટલે અહીંયા લખી નાખો ભાઈ હું કે ટોટલ તારી ભલી થાય ટોટલ કાઇનેટિક એનર્જી બધા માટે mgh બધા માટે સેમ. બોલો ભાઈ mgh બોલો ભાઈ mgh બોલો ભાઈ mgh. હવે આજે હોમવર્ક કરજો. હાલો સર. હા બેન બોલો. સર આ રોટેશનલ કાઇનેટિક એનર્જીમાં ઊંધું થયું તો રોટેશનલ કાઇનેટિક એનર્જી કેમ ગયું આ રહ્યું જો આ બેન રોટેશનલ કાઇનેટિક એનર્જી. આમાં બેન મેં પહેલા આમાંથી આને સિમ્પ્લિફાય કરવું પડશે. k² ને ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપું તો 1 + r² by k થાય. કે સૌથી ઓછો, કે જેનો ઓછો એટલે આખું ટર્મ વધી ગયું બેન. આ આખું ટર્મ વધી ગયું એટલે ડિનોમિનેટર વધી ગયો તો કાઇનેટિક એનર્જી ઘટી ગઈ. એટલે કે જેનો સૌથી ઓછો એની રોટેશનલ કાઇનેટિક એનર્જી સૌથી ઓછી. ઓછામાં ઓછો કે કોનો બેન? સોલિડ સ્ફિયરનો. ઓછામાં ઓછો કે સોલિડ સ્ફિયરનો તો ઓછામાં ઓછી
રોટેશનલ કાઇનેટિક એનર્જી સોલિડ સ્ફિયરની. તો ઓલું સિમ્પ્લિફાઈ નહીં કર્યું હોય કે સામે જ રાખ્યો હશે એટલે એવું થયું હશે. બરાબર ને? એવું જ થયું ને? હા, એટલા માટે જ મેં પહેલા કીધું કે આને તમે સિમ્પ્લિફાઈ કરો આવી રીતે. અને આમ જો બેન, આમ નામે તમે સમજી ગયા. સમજો, આમ સમજો કે ટોટલ કાઇનેટિક એનર્જી બધાની હરખી. સોલિડ સ્ફિયરની ટ્રાન્સલેશનલ વધારે હોય તો રોટેશનલ ઓછી જ હોવી જોઈએ ને, તો જ ટોટલ હરખી થાય. આમે સમજી શકો તમે. એ રેડી ભાઈ? સારું, હવે આપણે આવતીકાલે 1-2 લેક્ચર છેલ્લા આપણે લઈ લેશું. બરાબર ને? આગળ વધશું કાલે. આ હોમવર્ક બધાય વ્યવસ્થિત કરવાનું છે.